નમસ્કાર શિક્ષક મિત્રો. ડે 4 માં તમારું સ્વાગત છે અને આજે આપણે એઆઈ ના ઇન્ટ્રોડક્શનમાં જઈ રહ્યા છે. હવે એઆઈ છે ને એ તમને બધાને અલગ અલગ રીતે માધ્યમો દ્વારા સાંભળવા મળ્યું છે, પણ કેવું છે કે જ્યારે માધ્યમ દ્વારા આપણે સમજવાનો ટ્રાય કરીએ ને તો એના ઉપયોગ વિશે બતાવે, પણ એની ટેકનિકાલિટી એના વિશે ના સમજાવે. આગળ જતા હું તમને એક બીજો મુદ્દો એડ કરીશ કે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો શીખવી કઈ રીતે, બરાબર. હું જે મારા ગુરુઓ જોડેથી કે રિસર્ચ કરીને શીખ્યો છો એના પરથી એઆઈ કેવી રીતે શીખવું એ પણ હું એડ કરીશ. ભૂલી જાવ તો તમે ચેટમાં એડ યાદ કરાવજો. હવે આજનો જે વિષય છે એ ચર્ચામાં તો બહુ છે. તમને બધાને ખબર છે કે વર્લ્ડમાં આ એક એવો ટોપિક છે આયા અને પછી એટલો બધો એક્સપ્લોર થયો છે આટલા શોર્ટ ટાઈમમાં, બરાબર. ઇન્ટરનેટ કદાચ નથી ખબર બધાને, ઘણા લોકોને, પણ આટલા શોર્ટ ટાઈમમાં સૌથી ફાસ્ટ રીતે જો લોકોએ અડેપ્ટ કર્યું તો એ એઆઈ છે. હવે એ શિક્ષકો માટે કેટલું ઉપયોગી છે એના ઉપર આપણે ખાસ કરીને આગળ વધવાના છીએ. અને એઆઈ સિમ્પલ લેંગ્વેજમાં શું છે, તમારે કોઈ બાળકને સમજાવવું હોય કે એઆઈ એટલે શું, તો એ તમે કેવી રીતે સમજાવી શકશો એમાં અમે તમને કેપેબલ કરશું. ટેકનિકલ કોમ્પ્લેક્સિટી છે, પણ એ કેવી રીતે ટેકનિકલ કોમ્પ્લેક્સિટી વગર કામ કરે છે કે જ્યાં તમારે ટેકનોલોજી શીખવાની જરૂર નથી, પણ તમે એને એઝ એક મિત્ર તરીકે કે એક મેન્ટર તરીકે કે એક લર્નિંગ ગાઈડ તરીકે કેવી રીતે વાપરી શકો કે જ્યાં ટેકનોલોજીનો ટી પણ નહીં આવે, પણ સ્ટીલ એ તમને બહુ સારી રીતે મદદ કરી શકશે. ત્રીજું છે કે શિક્ષણમાં ખાસ કરીને કેમ આ મુદ્દો આવી રહ્યો છે કે એઆઈ ની મદદથી આપણે શિક્ષણમાં ખાસો એવો ફેરફાર લાવી શકીએ છીએ અને આપણે બધા શિક્ષકો છીએ, તો એની અંદર આપણે એનો ઉપયોગ કરીને શું કરી શકીએ એના ઉપર આપણે ખાસ વાત કરીશું. અને શિક્ષણનું કામ સરળ બનાવવા માટે કયા કયા ટેકનિક્સ છે એ આપણે આગળ જતા 21 દિવસનો જે આ પ્રોગ્રામ છે એમાં જોવાના જ છીએ, પણ આજે એની શરૂઆત થશે, બરાબર. તો આ આપણો આજે મેઇન છે. જેને જે એઆઈ નો ડર છે ને કે એઆઈ અઘરું છે, એવું સહેજ પણ નથી. એઆઈ એટલું જ સરળ છે અને ઉપરથી એ તમને બધી વસ્તુ શીખવવામાં પણ મદદ કરે છે. તો એઆઈ વિશે બહુ સાંભળ્યું, પણ સાચું શું સમજ્યા છો? તો ઘણી જગ્યાએ લોકોને એવું લાગે છે કે એઆઈ તમારું કામ ખાઈ જશે. ખોટું નથી, પણ કે સરળ બનશે એ પણ સમજવાની વાત છે. કે આજે તમને બધાને ખબર છે કે ઘણા બધા લોકો તમે ડ્રાફ્ટ કરવા માટે એઆઈ વાપરો છો, કંઈ પણ લખવાનું હોય તો ફટ દઈને એઆઈ વાપરો છો. તો આ એઆઈ આટલું સરસ રીતે લખી આપે છે, કમ્પાઇલેશન કરી આપે છે, એનાલિસિસ કરી આપે છે, તો એ સરળ બનાવી આપે છે ને, વસ્તુને ઈઝી બનાવી આપે છે. હવે જો કોઈ વસ્તુ ઈઝી બનાવી આપે છે તો એ વસ્તુ થ્રેટ છે કે ટૂલ છે, એ આપણા માટે એક સરસ કહેવાય ને ઓજાર બની જશે દરેક વસ્તુને કરવા માટે, કામ કરવા માટે. તો એનાથી તો વસ્તુઓ સરળ થવી જોઈએ. એટલે જે ડર છે ને એ અન્ડરસ્ટેન્ડિંગ એનો નથી લેતા ને ત્યારે આવે છે. જો તમે એઆઈ ને બહુ સારી રીતે સમજશો, ડિટેલમાં જઈને એને વાપરતા શીખશો અને બહુ ક્રિએટિવ રીતે અપ્લાય કરશો લાઈફમાં, તો હું તમને કહું છું ને કે એટલું મસ્ત ટૂલ છે કે જેનો ઉપયોગ હું તો કરી જ રહ્યો છું. લાસ્ટ 2 વર્ષથી આની પાછળ પડેલું છું અને ખાસું બધું શીખ્યો છે અને હજુ ખાસું બધું શીખવું છે, પણ એ શીખવા માટે બી સમય ઓછો પડે છે. તો એઆઈ ને તમે જેટલું સમજશો ને એટલું તમને મજા આવશે અને ડગલે ને પગલે તમને મદદ 100% કરશે, પણ એને સમજવું પડશે. એ એક ટૂલ છે. હવે ઘણા બધાને એવું થાય છે કે એઆઈ ક્યાં છે, તો એઆઈ ઓલરેડી આપણા આસપાસ છે. આજુબાજુની કેટલી બધી ટેકનોલોજીમાં એઆઈ વપરાઈ રહ્યું છે. ડેલી ઘણી ટેકનોલોજી અલગ અલગ રીતે એઆઈ વાપરી રહી છે. આપણે જ્યારે 3 ડોમેન છે એઆઈ ના, એ આપણે લઈશું ત્યારે હું સમજાવીશ, પણ ખાસ કરીને તમને બેઝિક બતાવો કે જો તમે બધા વાપરો છો, જાણતા અજાણતા, નોઈંગલી અનનોઈંગલી તમને એ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે, તો એ કઈ કઈ વસ્તુ છે કે ગૂગલનું જે સર્ચ સજેશન છે ને એ એઆઈ દ્વારા ચાલે છે. એ બધા જ ડેટાને કમ્પાઇલ કરે છે, બરાબર. એ સ્ટેટિસ્ટિકલ ડેટાનું આખું એનાલિસિસ કરે છે. તો એ તમે જે વર્ગીકરણ ગણો કે એની અંદરની જે આખી રીત ગણો, તો એ બધામાં એઆઈ વપરાય જ છે. રેકમેન્ડેશન, યુટ્યુબ તમને કયા વિડીયો જોવા માટે આપશે એમાં તો એને કેવી રીતે ખબર પડે છે? એ તમારા બધા વિડીયોના ટાઈમ સ્ટેમ્પ લે છે, કેટલા સેકન્ડ તમે વિડીયો જોયો એ લે છે. એના પરથી એક પ્રિડિક્ટેબિલિટી નક્કી કરે છે કે આમને તમને આવા વિડીયો ગમે છે. તમને હું મારું ઇન્સ્ટાગ્રામ આપું અને તમે રીલ જુઓ, તમને બધી રીલ ઇન્સ્પિરેશન જ મળશે. કેમ? કારણ કે મને એનું અલ્ગોરિધમ ખબર છે કે એઆઈ કેવી રીતે કામ કરે. તો મેં એને ટ્રેન જ એવી રીતે કર્યું છે કે મને એ જ ન્યૂઝ બતાવશે કે જે મારે જોવા છે, કે એ જ વિડીયો બતાવશે કે જેને હું શોધી રહ્યો છું. તો એવી રીતે દરેક વસ્તુમાં એઆઈ છે, પણ જો તમને ખબર પડે કે એને કેવી રીતે વાપરવું છે તો એ તમને મસ્ત મદદ કરી શકે. એઆઈ એ આખા વર્લ્ડના રસ્તાઓનું આખું મેપિંગ કરીને એના પર કમ્પ્યુટર વિઝન રન કરીને ગૂગલ મેપ્સનું આખું ડેવલપમેન્ટ કરેલું. તો એ મેપ નેવિગેશન ગણો કે શોર્ટેસ્ટ રૂટ ગણો, એ બધામાં ક્યાંક ને ક્યાંક એઆઈ વપરાય જ છે.
હવે એઆઈ છે ને નવું નથી. જો મેં તમને વાત કરી તેમ 1980માં એઆઈ પર કામ ચાલુ થયું હતું અને ઘણા બધા થિયરીઝ ડેવલપ થયા હતા. ધીરે 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 એ ન્યુરલ નેટવર્કનું ને બધું જે એનાલિસિસ કરતા 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 એ આગળ આવ્યું. અત્યારે બજારમાં એઆઈ આવ્યું છે. એના પહેલા પણ એઆઈ વપરાતું હતું. મિલિટરી લાઇનમાં ઘણું એઆઈ વપરાયું હશે જે આપણને અત્યારે ખબર નહીં હોય. ટેકનોલોજી કંપનીએ પણ એઆઈ વાપર્યું હશે પણ બહાર નહીં પાડ્યું હોય. પણ જ્યારે બહાર આવ્યું એટલે બધાને ખબર પડી કે હવે તો ઓપન માર્કેટ છે એટલે બધાએ પોતપોતાના ટૂલ એ રીતે અપગ્રેડ કરવાના ચાલુ કર્યા. તો હવે એકચ્યુઅલમાં એઆઈ ની અવેરનેસ આવી છે. લોકો જાણીતા થયા છે કે એઆઈ નવું છે, કંઈક એમાં શીખવા જેવું છે ને એમાં કંઈક કરવાની જરૂર છે. હવે એઆઈ ને આપણે સાદી ભાષામાં લઈએ, એક સરળ ભાષામાં લેવાનો પ્રયત્ન કરીએ તો કઈ રીતે લઈ શકાય? તો કે જો આપણે પણ વિચારીએ છીએ અને એ વિચારની સાથે સાથે આપણે પણ એક હ્યુમન તરીકે એઆઈ નો ઉપયોગ કરીએ છીએ. હવે આજે મશીન અને હ્યુમન આ બંનેની કમ્પેરિઝન વાત કરીએ તો આપણે એઆઈ ને કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ છીએ. શું કહીએ છીએ? કૃત્રિમ બુદ્ધિમત્તા. તો નેચરલ નથી પણ એને ડેવલપ કરી શકાય છે. તો એ ડેવલપ કેવી રીતે થાય છે? તો જો જેમ આપણી જોડે પણ એક સીમિત ડેટા હોય છે આપણા માઇન્ડમાં, એમ એની જોડે બી ડેટા છે તો ડિસિઝન છે. તો એવી રીતે એ આપણા ડેટા ઉપર સિમ્યુલેટ કરે છે, વિચારે છે અને આપણને જવાબ આપે છે. તો એ આપણો સ્માર્ટ આસિસ્ટન્ટ બન્યો કહેવાય. એઆઈ આપણને મદદ કરી રહ્યો છે. તો એઆઈ જે એક સિસ્ટમ છે એની મદદથી આપણે શું કરીએ છીએ ને એ જ આપણે આ એઆઈ ના આખા સિસ્ટમમાં સમજવાનું છે. હવે એઆઈ કેમ મેટર કરે છે, કેમ એઆઈ ટીચર્સે વાપરવું જોઈએ? તો જો તમે એને લેખન કાર્યમાં કે અલગ અલગ રીતે વાપરો છો, પણ સૌથી વધારે હું તમને કહું ને તો ટાઈમ સેવિંગ ને કોન્ટેન્ટ તો તમને ખબર જ છે, પણ જે સૌથી અગત્યનું છે એ છે પર્સનલાઇઝેશન. કે તમારી રીતે તમે એઆઈને ટ્રેન કરો અને એ પ્રમાણે તમને જવાબ આપશે. તો તમે એને ટ્રેન કરશો એ પ્રમાણે ચાલશે તો એની અંદર બધી વસ્તુની સિસ્ટમ તમે ગોઠવેલી છે એ સિસ્ટમ સબસિસ્ટમ સાથે જ કામ કરશે અને એની અંદર આખું ડેવલપમેન્ટ અલગ આવશે. મેં મારા ઓલરેડી એઆઈ ક્લોન કરી રાખ્યા છે જેની અંદર હું એને પૂછું છું કે ભાઈ આજે મારે આ કામ કરવું છે તો કેવી રીતે કરવાનું. તો એ બધી વસ્તુઓ પોસિબલ છે. તમે એને ટ્રેન કરી શકો છો, તમે એને ડેટા આપી શકો છો, તમે એને થિંકિંગ પેટર્ન આપી શકો છો. તો એ જે પર્સનલાઇઝેશન છે ને એ તમને વિષયવાર કે સિસ્ટમમાં બધી રીતે મદદ કરશે. હવે એઆઈ શું છે? તો એઆઈ છે ને આ બે પિક્ચરમાં તમે જોવો છો ને એના જેવું છે. તમને વિઝ્યુઅલ તરીકે સમજાવું તો કોકે આપણને કીધું હોય કે તમારે તગારો પાવડો લઈને કોઈ ખાડો ખોદવાનો છે, બરાબર? તો આપણને જેટલો શ્રમ લાગે છે, આપણને જેટલી મહેનત લાગે છે એની સામે જે જેસીબી છે એ કેટલું સરળતાથી કરે છે. ઉપરથી એઆઈ ની અંદર બ્રેન પણ છે તો એને તમે ઓટોમેટ પણ કરી શકો છો. તમે એને એવું કહેશો કે જો ભાઈ તારે આ રીતે હું તને આ આપું તો દર વખતે તારે આટલું કરવાનું છે, હવે નેક્સ્ટ ટાઈમ હું તને આપીશ તારે આ રીતે મને કરીને આપવાનું છે. તો એ જે સિક્વન્સ ઓફ પ્રોમ્પ્ટિંગ છે, જો તમે સિસ્ટમમાં પ્રોમ્પ્ટ આપશો, હું તમને જ્યારે પ્રોમ્પ્ટનો સેશન આવશે ત્યારે એ પણ બતાવીશ કે પ્રોમ્પ્ટ કેવી રીતે આપવા જોઈએ. આજે પણ આપણે થોડી પ્રેક્ટિસ કરીશું. તો એવી રીતે એઆઈ છે ને એ બસ આ જ છે. તમને વિઝ્યુઅલમાં સમજાવું તો કે કોક જે આપણને માટીમાં ખાડો કાઢવાનું કીધું હોય કે કંઈક બીજું કામ કરવાનું હોય તો જેસીબી જેમ એક ટૂલ આવી ગયું જેનાથી આપણું એ કામ સરળ બની જાય છે, એવી જ રીતે એઆઈ આવ્યા પછી આપણને જે રિપીટેશન ટાસ્ક છે, જે ઓટોમેટ કરવાના ટાસ્ક છે એને તમે ઓટોમેટ કરી દો. થિંકિંગ તમારા સુધી રાખો, થિંકિંગ તમારા તરફથી રાખો. એ તમને ટીચિંગમાં સપોર્ટ કરશે પણ રિપ્લેસ નહીં કરી શકે. કેમ? કારણ કે તમારા થોટ, તમારી સિસ્ટમ, તમારું જે બિહેવિયર અને એનાલિસિસ છે એ એઆઈ તમને નથી કરવા, એ કોઈ દિવસ એ નહીં કરી શકે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એઆઈ રિપ્લેસ નથી કરી શકવાનું. તમને એક વિડીયો જોઈએ તો આજે હું ડેનિયલ ગોલમેનનો જે આખો વિડીયો છે એના પર કે વાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ બિગેસ્ટ એસેટ ઇન ફ્યુચર. તો હવે જે બાળકોને આપણે ટ્રેન કરવાના છે ને એમને પણ કોગ્નેટિવ ડેવલપમેન્ટના એંગલથી જ લઈ જવાના છે. જેટલા એ કોગ્નેટિવ ડેવલપ્ડ હશે, ઇમોશનલી ઇન્ટેલિજન્ટ હશે, દે વુડ બી ફાર મોર બેટર ઇન એઆઈ. કરંટ પ્રોબ્લેમ શું છે? હવે જો આ છે ને બધાને ખબર જ છે, હું ખાલી રિપીટ કરી રહ્યો છું, આમાં કંઈ નવું નથી. પણ આ પ્રોબ્લેમ સોલ્વ એઆઈ કરી શકે છે? આ મેઇન પ્રશ્ન છે. તો જો લેસન પ્લાનિંગમાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે. હવે લેસન પ્લાનિંગ તમે કઈ રીતે કરો છો, બધાની પદ્ધતિ અલગ અલગ હોય, તમે કેટલું એમાં ઊંડા ઉતરો છો. જો એક શિક્ષક તરીકે છે ને આ પણ એક પ્રશ્ન છે કે આપણે શિક્ષક તો છીએ પણ આપણને અંદરથી કેટલો કનેક્શન છે, બરાબર? તો મને મારી લાઈફમાં હું જીરોથી આગળ આવ્યો છું. જીરોથી એટલે મારી જોડે પ્રૂફ છે કે હું તમને કહી શકું કે હું જીરો પર હતો અને હું આટલે સુધી પહોંચ્યો છું તે બધા શિક્ષકોના લીધે જ પહોંચ્યો છું. અને એટલે જ
આ તમારી મદદ કરવાની પાછળ બી ઉદ્દેશ એ જ છે કે મારા જેવા ઘણા બેઠા છે, ઘણા છોકરાઓ છે કે જેમને નહીં ખબર પડતી, મને બી નથી પડતી, પણ હું જો એ પોઈન્ટથી આટલે સુધી પહોંચ્યો હોય તો એ શિક્ષકોએ જો મારા પાછળ કંઈક વિચાર્યું ના હોત તો હું આજે અત્યારે નતો પહોંચવાનો. તો એવી રીતે ઘણા બીજા બાળકો છે જેમને આપણે મદદ કરવાની છે. તો એ કેવી રીતે કરી શકાય, તો એના માટે વર્કશીટ આપણે બનાવતા હોઈએ તો એ કેવી રીતે બની શકે. હવે સૌથી અઘરું શું છે ખબર છે? ડિફરન્ટ લેવલ ઓફ સ્ટુડન્ટ. જે તમે બધા કહો છો કે ગઈકાલની ચેટમાં પણ હતું કે બાળકો એન્ગેજ નથી થતા, બાળકો રિસ્પોન્સ નથી કરતા અને બાળકોનો ફોકસ અલગ છે. તો એ કેવી રીતે તમે તમારા તરફ ખેંચી શકો, એમાં એઆઈ સૌથી વધારે મદદ કરી શકે છે. તો એમાં કેવી રીતે લઈશું આગળ કામ એ સમજાઈશું. અને કોમન વર્ડ છે ટીચર ઓવરલોડ છે. હવે ટીચર ઓવરલોડ કેમ છે? ઘણા બધા કામ આપેલા છે, ઘણી બધી વસ્તુઓ છે જેનું આખું પ્રોસેસ બની ગઈ છે કે એ કરવાનું જ હોય છે. તો આ બધા ટાસ્કને એક માસ લેવલ પર ઓટોમેટ કરવાની જરૂર છે, પણ માસ લેવલ પર અત્યારે ઓટોમેશન નથી થઈ રહ્યું. જેમ કે આરએફઆઈડી આવી ગયું છે, ફાસ્ટેગ જેવી ફાસ્ટેગ સિસ્ટમ આવી ગઈ છે, દરેક સ્ટુડન્ટનું પોતાનું એક યુનિક આઈડી છે, યુડાએસ છે. તો આપણે એને ઓટોમેટ કરી શકીએ છીએ, પણ એ લેવલે હજુ ઓટોમેશન નથી થઈ રહ્યું. એ થશે, ફ્યુચરમાં કોક કરશે. પણ શું તમે તમારી સ્કૂલ સુધી એ ઓટોમેશન લાવી શકો જેથી કરીને કામ સરળ બને? શું એ ઓટોમેશનને આપણે ચકાસી શકાય અને ચકાસ્યા બાદ બી એની એક્યુરેસી મેન્ટેન કરી શકાય? આ બધું કામ જો એઆઈ કરી આપે તો આપણું કામ કેટલું સરળ બને. તો એ કામ સમજવા માટે કે સમજાવવા માટે જ આપણે એઆઈની હેલ્પ લઈને આગળ વધવાના છીએ. હવે એઆઈ એઝ અ સોલ્યુશન તમને શું આપે છે? તો એક તો લેસન પ્લાન જનરેટ કરી આપે છે, ક્વેશ્ચન પેપર બનાવવા હોય, કંઈ પણ સિમ્પ્લિફાય કરવું હોય, એ બધું તમને એઆઈ કરી આપે છે. પણ જો જ્યાં સુધી તમારા વિચાર ક્રિએટિવ નહીં હોય ને ત્યાં સુધી તમને એઆઈ નો ઉપયોગ કરતા નહીં આવડે. આ ટૂલ છે. તમે એક ચિત્ર દોરનારના બ્રશમાં પાવર હોતો નથી. બ્રશનું કામ કરે છે. તમે એને કેવી દોરવણી આપો છો એના પર એ બ્રશ કામ કરે છે. તો એ દોરવણી કે એ વિચારના બેઝ ઉપર એ કામ આપશે અને સાથે સાથે એની જોડે જે ભંડોળ છે, ડેટા છે, એમાંથી એ તમને શોધીને આપશે. તો એમાં હું આજે છે ને એ જ સમજાવવાનો છું કે તમારા ભંડોળમાં તમે કઈ રીતે એને પૂછો છો એટલે જવાબ બદલાય છે. અને તમને કેમ એવા જવાબ મળે છે અને મને કેમ સારા મળે છે કે બીજા કોઈ એક્સપર્ટને કેમ સારા મળે છે. તો એ સારા જવાબ માટે કેવી રીતે પ્રોમ્પ્ટિંગ કરવું એ બધાની ડિમાન્ડ છે. એટલે હું દરરોજ 5-5 મિનિટ એવું કંઈક કરવાના ગણતરી સાથે એવા સ્લોટ્સ રાખ્યા છે. પણ એઆઈ એઝ અ સોલ્યુશન તમે ક્યારેય એવું ના વિચારશો કે એ તમને રિપ્લેસ કરશે. હા, તમે એ જ કામ કરો છો જે એ કરી શકે છે તો 100% રિપ્લેસ કરી જ દેવાનું છે. એમાં પણ હું ના નથી પાડતો, કારણ કે ક્લરિકલ જોબ થઈ ગયા, પછી કહેવાય ને કેશ મેનેજમેન્ટમાં અત્યારે બેન્કિંગ છે તો બેન્કિંગ બધું એટીએમ પર કેવી રીતે આવી ગયું. તો એવી રીતે જેટલા કામની અંદર ઓટોમેશન પોસિબલ છે તમે જો એ કામમાં જોડાયેલા છો તો પછી એ વસ્તુ તો એઆઈ રિપ્લેસ કરવાનું જ છે. પણ તમારે એમાં થિંકિંગ એડ કરવું પડશે, ઇમોશન એડ કરવા પડશે. એ વસ્તુ એ રિપ્લેસ નહીં કરી શકે. હવે એક એક્ઝામ્પલ લઈશું આપણે. આ લાસ્ટમાં લઉં જેથી કરીને પીપીટીનો ફ્લો ના તૂટે. બરાબર? હજુ મિડ સેશન છે, 15 મિનિટ થઈ છે. તો છઠ્ઠા ધોરણના ફોટોસિન્થેસિસને એક્સપ્લેન કરવાનું છે આપણે. હવે આ વસ્તુને આપણે કેવી રીતે પ્રોમ્પ્ટ કરીશું અને તમે જોશો કે 20 સેકન્ડની અંદર એઆઈ કેવી રીતે રિપ્લાય આપે છે. આ એક લાઈવ એક્ઝામ્પલ આપણે લેવાના છે, એટલે મેં પીપીટી મૂકી દીધી હતી અને પછી આપણે આગળ કવર કરીશું. હવે જો ક્લાસ છે ને એ એક લેવલ નથી. આપણે ગયા સેશનમાં પણ વાત કરી, અલગ અલગ છે. દરેક વ્યક્તિત્વ અલગ છે, દરેકની લિસનિંગ કેપેસિટી અલગ છે, દરેકની ઓબ્ઝર્વેશન કેપેસિટી અલગ છે. એઆઈ છે ને અહીંયા આપણને હેલ્પ કરે છે. કેવી રીતે હેલ્પ કરે છે કે એઆઈ છે ને ખાસ કરીને આપણને આઈને સમજાવશે, બતાવશે કે તમારી જોડે આટલા રસ્તા પણ છે, તમે આ રીતે પણ વિચારી શકો છો. તમને બહોળો એક અલગ જ એક્સપેરિમેન્ટલ ઝોન આપશે, તમને અલગ અલગ જગ્યાએ કનેક્ટ કરવા માટે મદદ કરશે. હવે આપણે સેશનના કોરમાં જઈ રહ્યા છે. તો આજના ઓથરમાં જે છે ડાયના તવનીર, તો આજે છે ને એમને એક મસ્ત બુક લખી છે કે વોટ કિડ નીડ ટુ ફુલફિલ ઇન ધ લાઈફ. અને આ બુકની અંદર એક લિસ્ટ છે જે આગલી સ્લાઇડમાં હું લઈશ. અને એમને સ્ટેનફોર્ડથી લઈને બહુ સારી રીતે સાયકોલોજી ને બધામાં કામ કરીને આગળ ખાસું બધું એક્સપ્લોર કરેલું છે. તો એમની બુકમાં બહુ સરસ રીતે લખેલું છે અને આ બુક એમેઝોન પર પણ અવેલેબલ છે. આ જેટલી બુક્સ કહું છું બધી એમેઝોન પર અવેલેબલ છે. તમને સર્ચ કરતા આવડે તો તમે પીડીએફ પણ એક્સેસ કરી શકશો. પણ બુક કરતા તમે એને કેવી રીતે વાંચીને ક્યાં રિલેટ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે તમને વાત કરું, એઆઈ તો છે જ સારું, પણ એક સ્ટેજ આવે છે, આ એકદમ આઉટ ઓફ ધ બોક્સ છે. તમે ટીચર છો, તમે બહુ બધા અનુભવ ટીચિંગમાં કરેલા છે,
એટલે તમને એઆઈ બહુ સારી રીતે મદદ કરી શકશે. પણ તમને અનુભવ જ ના હોય તો એઆઈ કઈ કામનું નથી. જેમ કે કોઈ માણસ જ્યારે ગીતા વાંચે છે કે કોઈ જગ્યાએ કોઈ પુસ્તક વાંચે છે, તો એ પુસ્તક એને રિફ્લેક્ટ ક્યારે થાય છે કે એના અનુભવ સાથે અથડાય છે અને એ વિચારે છે કે ઓ હા, આ ભૂલ મેં કરેલી, ઓ હા, આની અંદર આવું કરીશ તો આવું મળશે. આ જે લૂપ છે, આ જ રીતે એઆઈ પણ એક લૂપમાં કામ કરે છે અને એ લૂપ છે ને રિફ્લેક્શન સાથે સુધરતો જાય છે. તો તમે જેમ એઆઈમાં કામ કરશો એમ એ લૂપ સુધારવાનું છે. તો એ રીતે આ પુસ્તકમાં પણ એ જ સમજાવ્યું છે કે તમારે બાળકની લાઈફને ફૂલફિલ કરવા માટે કઈ રીતે કયા લૂપ્સમાં કામ કરવાનું છે. હવે એમાં શું લિસ્ટ છે? તો લિસ્ટ એમાં આવું છે અને આ એનું ઇન્ડેક્સનું એક પેજ છે જે મને એમેઝોન પરથી મળ્યું એ મેં મૂક્યું છે. તો એક વસ્તુ સમજો કે એની અંદર એક લિસ્ટ આવે છે કે ફ્યુચર જોબ માટે કે ફ્યુચર ડેવલપમેન્ટ માટે તમે કઈ સ્કિલ્સ પર કામ કરી શકો અને બાળકને મેથ્સ અને સાયન્સ સિવાય તમે એને કયા એંગલથી જોઈ શકો. એકચ્યુઅલમાં જો તમે મને પૂછો ને જો હું મારી સ્કૂલ ચાલુ કરું તો મારા સ્કૂલનો સિલેબસ આ લિસ્ટ હોય. કેમ કે બાળકમાં જે કંઈ લાઈફમાં એને ફેસ કરવાનું છે આ જ છે. ગણિત તો એને બાય ડિફોલ્ટ આવડવું જ જોઈએ, પણ બાળકના જો પેલા સિનેપ્સિસ પ્રુનિંગ આપણે જે કહેતા હતા કે જે ચેતાકોષો છે એ 10 વર્ષ પછી અડધા થવા લાગે છે અને 20 વર્ષે જેટલા હતા એના અડધા થઈ જાય છે. તો જીવનની અંદર જે એને જોઈએ છે એના તો એ ચેતાકોષો કોઈ દિવસ બન્યા જ નહીં, કારણ કે 20 વર્ષ સુધી તો આપણે એક જ ધારું ભણ જ કર્યું અને એ ભણવાની પેટર્નમાં આ બધી વસ્તુ તો આવી જ નહીં. તો આ વસ્તુઓ લિસ્ટ કરશો, એના પર કામ કરશો ત્યારે એ ડેવલપ થશે. અને આ લિસ્ટ મને 2019 આજુબાજુ મળ્યું હતું અને 2019 પછી મેં આના પર કામ કર્યું અને ખાસી બધી વસ્તુઓ મેં અચીવ કરી મારા લેવલ પર અને બીજાને પણ હું મોટિવેટ કરતો હોઉં છું. તો જ્યારે તમે આ અચીવ કરી લેશો ને તમારા લાઈફમાં સક્સેસ હશે ને હશે જ. આના સિવાય છૂટકો જ નથી. કેમ? કારણ કે તમારું આખું એક જીવન ધોરણ, તમારી આખી લાઈફસ્ટાઈલ એ એંગલમાં ચેન્જ થઈ જાય છે. તો બાળકને આપણે જ્યારે શિક્ષણ આપીએ છીએ તો શું આપીએ છીએ? તો એને એ જ આપીએ છીએ કે તમારા લાઈફની અંદર તમારે જે દિશામાં આગળ વધવું છે એમાં સારી રીતે પોઝિટિવલી એક સારા હ્યુમન બિંગ તરીકે આગળ વધવા માટે કેવી રીતે તમે કામ કરી શકો, એ જ એજ્યુકેશનનો કોર રોલ હોવો જોઈએ. તો એ રોલને ઇનેબલ કરવા માટે એજ્યુકેશન એક્ઝિસ્ટ કરતું હોય છે. તો એમાં આવા ફંડામેન્ટલ લર્નિંગ્સને આપણે પ્રાધાન્યતા આપવા માટે એઆઈ કેવી રીતે વાપરી શકીએ. દર વખતે હું તમને કેમ આવા ફોર્મ્યુલા એડ કરું છું? કારણ કે જેમ આપણે WHO લાઈફ સ્કિલ એડ કરી તેવી રીતે આ એડ કર્યું. તમે પ્રોમ્પ્ટમાં આ બધા વાપરી શકો, એટલા માટે થઈને હું બધા એડ કરતો હોઉં છું. હવે મેં તમને વાત કરી જોબની, એમ્પ્લોયમેન્ટની ને બધી. અત્યારે તમે આજે જોઈ રહ્યા છો ને એ એક રિપોર્ટ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો. ઉપર લોગો પણ તમને દેખાય છે. હું તમને રિપોર્ટ 3 આજે મોકલવાનો છું ગ્રુપમાં. બરાબર? PDF લિંક છે, હું 3 તમને મોકલી આપીશ. એના ઉપર મેં ખાસું બધું રિસર્ચ કર્યું છે અને એના પરથી જ આ બધા કોર્સિસ કે લર્નિંગ મોડ્યુલ્સ હું બનાવી રહ્યો છું. તો એ એવું કહે છે કે 2025ની અંદર તમારું જે ઓટોમેશન છે ને એ શિફ્ટ થઈ જશે. કેટલું થશે? તો કે જો 20 ની અંદર 33% હતું, 25ની અંદર 47% સુધી પહોંચી જશે. તો હવે આ જે શિફ્ટ થયું એમાં તમે જો 14% વધારો આવ્યો છે. કેટલો? 14%. હજુ 14%ની સાથે સાથે જેમ આગળ જશે એ હજુ પણ વધશે. તો લોકોની જોબ કપાશે. હવે એઆઈ આયા બાદ બધાનો મેઇન પ્રશ્ન એ છે કે સર જોબનું શું? અને તમે જે છોકરાઓને ભણાવો છો એમને જોબ મળશે કે નહીં મળે? તો આ પ્રશ્ન જે છે ને એના બેઝ ઉપર સિલેબસ ડિઝાઇન થતા હોય છે. આપણા ભારતની અંદર બહુ વર્ષે આપણને નેશનલ એજ્યુકેશન પોલિસી મળી, પણ સાચું કહું ને તો દરેક દેશ, ઓસ્ટ્રેલિયાની વાત કરો, બધા લોકો પોતાની ઇન્ડસ્ટ્રીને બધાને સાથે રાખીને આખું એજ્યુકેશનનું પ્લાનિંગ કરતા હોય છે અને દર 5 વર્ષે અપગ્રેડ કરતા હોય છે ઘણી જગ્યાએ. તો એવી રીતે આ જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો રિપોર્ટ છે એ તમે વાંચશો ને તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે તમારા બાળકને અથવા તો તમારા સ્કૂલમાં રહેલા બાળકોને કઈ રીતે આગળ વધવું જોઈએ. અને એની અંદર બહુ સરસ રીતે બધા ગ્રાફ સાથે, એનાલિસિસ સાથે વસ્તુઓ આપેલી છે. ઇંગ્લિશમાં છે, પણ એઝ અ ટીચર આઈ એમ ડેમ શ્યોર કે આ વસ્તુ આપણે સાંભળવી અને સમજવી બંને જરૂરી છે. જો નહીં સમજીએ તો નેક્સ્ટ જ્યારે કોઈ બાળક એને પૂછશે તો આપણે એને આગળ કઈ દિશા તરફ ચીંધવું અથવા કઈ રીતે એક્ટિવિટી આપવી એમાં આનો બહુ મુખ્ય ફાળો રહેતો હોય છે. હવે બીજો પોઈન્ટ આવે છે રીસ્કિલિંગનો, કે તમે ચલો જે કંઈ છો, તમને જે કંઈ આવડે છે, પણ શું તમે નવું કંઈ શીખી શકો છો? તો અહીંયા હું તમને એક મારી વાત કરું તો તમે બધા જ શિક્ષકો છો, બરાબર? હું આ બધું જ ભણાવું છું. મોટા ભાગના શિક્ષકો મને ઓળખતા નથી ને જે ઓળખે છે એમને કદાચ આ ખબર નહીં હોય. તમે મને કહો હું શું ભણ્યો હોઈશ? ચલો બધા ચેટમાં રિપ્લાય આપો, એક અંદાજો મારી આપણે કે હું શું ભણ્યો હોઈશ. હું કહીશ, તમને જવાબ આપી દઈશ, 3-1 મિનિટમાં જવાબ આપી દઈશ.
ચલો બધા તમારા ચેટમાં રિસ્પોન્ડ કરો કે હું શું ભણ્યો હોઈશ, કયા ટોપિક પર મેં મારું ભણતર કમ્પ્લીટ કર્યું હશે. ચલો ચેટ ઓપ્શન ઓપન કરીને જોઈએ. બીટેક ઓર બી, ચલો એક એન્જિનિયરિંગ તરફ જાય છે, બી ઓકે, બીએસસી, બી આઈટી, ઓકે, ડિપ્લોમા, એમબીએ, સરસ, ઓકે, આઈટી, બી એન્જિનિયરિંગ તરફ વધારે તમને લાગે છે, સાયન્સ, ડિપ્લોમા, બીટેક, ઓકે, એમબીએ, ચલો એન્જિનિયરિંગ. ચલો એકનો આન્સર આવ્યો છે, હવે ખબર નહીં કેવી રીતે આવ્યો છે. ના કદાચ એમને ખબર ના, મારે જાણવું પડશે એમના વિશે. ઓકે, હવે હું તમને કહું, હું સિવિલ એન્જિનિયર છું. હવે હું તમને એક શિક્ષકની જ વાત કરું આજે. આ એકચ્યુઅલી મારે છે ને ટીચર માટે રાખવી હતી પાછળ, જે એઆઈ એઝ અ ટીચર વાળો જે રોલ હતો એમના માટે રાખ, પણ આજે કહી દઉં. તો આટલી ટેકનોલોજી હું કેવી રીતે શીખ્યો તમને શું લાગે છે? એક ટીચરના લીધે જ શીખ્યો છું. કેવી રીતે એ પણ તમને સંબંધ કહું, બરાબર? આજે જ એમને મળ્યો એટલે આજે કહી દેવું છે, કાલે ફરી કહીશ, કાલે વધારે ડિટેલમાં એમના તરફ જઈશ. તો એ જે ટીચર છે ને એ કોણ છે અત્યારે નહીં કહું, પણ એ કાલે કહીશ. એ જે છે ને એ ભણ્યા સિવિલ એન્જિનિયરિંગ, પણ એમને કામ સોંપવામાં આવ્યું આઈટીનું. એટલે એમને આઈટી વિશે બહુ સારી રીતે 2008-9માં ખબર હતી, બરાબર? અને જ્યારે હું ભણવા ગયો એમની જોડે, તો એમને મને હંમેશા પ્રમોટ કર્યો કે ના તું ટેકનોલોજી શીખ. અને એમને મને મદદ બી કરી. મારા લાઈફની પહેલી વેબસાઇટનું ફંડિંગ એમને કરેલું છે. જે સર્વર કે મેં સરને જઈને કીધું સર આવી વેબસાઇટ બને વાતો વાતોમાં, તો કે હા બને ને. તો મેં કીધું શું હોય, તો કે સર્વર વર્વર જેવું. એટલે મેં મારા ભાઈબંધોને પૂછીને સર્વર ખરીદ્યું, અને એ સર્વરના પૈસા એ સાહેબે 4,000 રૂપિયા ચૂકવેલા, મને હજુ બી યાદ છે, બરાબર? અને સમજી લો કે એ જ તમારા બધાની ફીસ છે, મેં પાછા નતા આપ્યા. કારણ કે એ સાહેબે જો એ દિવસે મને 4,000નું સર્વર ના લઈ આપ્યું હોત ને, તો આજે હું અહીંયા ના બેઠો હોત, આ લેવલ પર કે આ કામ ના કરી રહ્યો. તો અને એ શું છે હું તમને પાછળથી કહીશ કે કેવી રીતે બન્યું, શું બન્યું. પણ એક સિવિલ એન્જિનિયર જો હું મારી જાતને રીસ્કિલ કરી શકતો હોય અને આઈટી શીખી શકતો હોય, એઆઈ સમજી શકતો હોય, અને અત્યારે ખાસું બધું આગળ શીખ્યો છું, બરાબર? પણ મેં ડિપ્લોમા સિવિલ કર્યું, પછી ડિગ્રી સિવિલ કર્યું, પછી હું એમએસડબલ્યુ ભણ્યો, સોશિયલ વર્ક ભણ્યો, માસ્ટર ઓફ સોશિયલ વર્ક, ખાસ કરીને આખી ઇકોસિસ્ટમ સમજવા માટે કે ટ્રાન્સફોર્મેશન લાવવા માટે કઈ રીતે વર્કઆઉટ થઈ શકે. અને હું જ્યારે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરતો હતો ને 2011માં, ત્યારે હું વેબસાઇટ બનાવતા શીખ્યો, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરતા કરતા. તો રિસ્કિલિંગ જે છે ને એ એવું છે કે તમે ડિસાઈડ કરો તો તમે કરી જ શકો. હવે ત્યારે મારા માટે શીખવા માટે W3HTML સ્કૂલ કરીને એક W3 સ્કૂલ્સ કેવી કઈ એક વેબસાઇટ હતી, મને અત્યારે યાદ પણ નથી. એ W3 સ્કૂલ, W3 ની અંદર હું આખું શીખ્યો છું. HTML ના એક એક પોઈન્ટ કઈ રીતે કોડ કરવાનો હોય, શું હોય, ને મારી પહેલી બીજી એવી વેબસાઇટ બનાવી છે. અને એ વેબસાઇટ બનાવી એટલે મને બીજું પગથિયું મળ્યું, ત્રીજું પગથિયું મળ્યું, ને હું ઇકોસિસ્ટમ્સમાં ઘૂસ્યો. પણ એ રીસ્કિલિંગ આજના જમાનામાં તમે નહીં કરો ને તો એ પ્રોબ્લેમેટિક છે. એટલે અત્યારે જે એઆઈ શીખવાડવાની વાત છે કે આખો પ્રોગ્રામ જે છે ને એ રીસ્કિલિંગ પ્રોગ્રામ કહેવાય તમારા માટે. તો રીસ્કિલિંગ સૌથી અગત્યનું છે. આ કીવર્ડ વાપરો. મારે રીસ્કિલ થવું છે, મારે શું શીખવું જોઈએ, આવું તમે ચેટ જીપીટીને પણ પૂછી શકો છો. હું તમને પૂછાઈશ, જો તમે મારો પ્રોમ્પ્ટ જોશો ને એટલે તમને આઈડિયા આવશે. એ પણ હું એડ કરીશ. એ રેકોર્ડિંગ બંધ કરીને કરીશ, એટલે છેલ્લે આપીશ. હવે ટાઈમ નીડેડ ટુ સ્ટાર્ટ બિલ્ડિંગ ન્યૂ સ્કિલ ઓનલાઈન. તો અલગ અલગ લોકોમાં અલગ અલગ રીતે સ્કિલ બિલ્ડ થતી હોય છે. જે કોમ્પ્લેક્સ સ્કિલ છે 4-5 મહિને બિલ્ડ થાય છે, જે નાની નાની સ્કિલ છે 1-2 મહિનામાં બિલ્ડ થાય છે. આ હું નથી કહી રહ્યો, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કહે છે, અને આ રિપોર્ટ 2020નો છે. એવી જ રીતે 2020માં એમને પ્રિડિક્ટ કરેલું કે કઈ જોબ વધશે, કઈ ઘટશે. તો એમને એવું કીધું હતું કે કયા ટાઈપની સ્કિલ સેટની ડિમાન્ડ રહેશે. તો એ સ્કિલ સેટ આ છે. તમને આનું પણ લિસ્ટ મળી જશે, પીપીટીની લિંક આપણે આપીએ જ છીએ, તમે ત્યારે જોઈ લેજો, હું ડિટેલમાં નથી જતો. તો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, સેલ્ફ મેનેજમેન્ટ સ્કિલ, કે તમારે તમારી જાતને મેનેજ કરવા પડશે, લોકો જોડે કામ કરવું પડશે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેવલપમેન્ટ પર કામ કરવું પડશે. આ સ્કિલ ના આ સ્ટ્રક્ચર હતા. હવે એમને કઈ જોબ વધશે એ 2020માં પ્રિડિક્ટ કરેલું, તો કે આ બધી જોબ વધશે. એની અંદર એઆઈ, ડેટા, ઇન્ફોર્મેશન ને આ બધાની વાત પર વધારે પ્રભુત્વ આપવામાં આવેલું. અને કઈ જોબ ઘટશે એના પર બી વાત કરેલું, કે જે જગ્યાએ એસેમ્બલી લાઈન છે, ઓટોમેશન છે, અકાઉન્ટિંગ છે, અકાઉન્ટન્ટના આખા સ્ટ્રક્ચર છે, એચઆર છે, આ બધી વસ્તુઓ ઘટશે. કેમ કે ક્યાંક ને ક્યાંક એઆઈ એ લેવલનું કામ કરવા લાગશે. તો ચલો આવી સિચ્યુએશન આવશે તો આપણે શું કરીશું? આજે પ્રેઝન્ટેશન છે એની અમુક સ્લાઇડ પણ 2022 ને 2021ની છે. મેં આજે કોપી કરીને તમને એમાં એડ ઓન કરીને આપવાનું નક્કી કર્યું છે. તો
આપણે આપણો અપ્રોચ બદલવો પડશે. શું બદલવો પડશે? અપ્રોચ. હવે જો અપ્રોચ છે ને આપણા રમત જેવો છે. જો તમે એને રમત તરીકે ગણો તો જેમ કે આપણને પહેલા ના આવડતું હોય, ધીરે 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 શીખીએ અને પછી એમાં નિપુણતા મેળવીએ. એવી રીતે એઆઈ ને પણ આપણે એ રીતે સમજવાનું છે કે પહેલા બહુ બધી ખબર નહીં પડે. સમય જશે, સ્ટેજ આવશે, સમય જશે, સ્ટેજ આવશે, એમ કરતા કરતા તમને દેખાડશે. એવરેસ્ટ સર કરવું હોય ને, આપણે માઉન્ટેન પર ચડવું હોય ને, તો એક ચોટી પહોંચીએ ને ત્યારે બીજી ચોટી દેખાય. એવી રીતની સિસ્ટમ છે. હવે આ આખી સિસ્ટમની અંદર ફેબ્રિકેશન કરીને એક શબ્દ આવે છે. મેં તમને આની અડધી પીપીટી આગળ લીધેલી, હવે અત્યારે બીજી પીપીટી એડ કરું છું. તો ફેબ્રિકેશન એટલે શું? તો કે જો જે ફેબ્રિકેશન છે ને એ કોઈ પણ વસ્તુને ફિક્સ કરવાની, ભેગા કરવાનું એક સિસ્ટમ છે. આપણું જે લોખંડનું ફેબ્રિકેશન છે એ ભલે આપણે વર્ડ તરીકે ચલણમાં આવી ગયું છે, પણ એ ફેબ્રિકેશનનો મેઇન મતલબ છે બે ત્રણ વસ્તુને ભેગા કરીને ફિક્સ કરીને જોઈન્ટ કરવું કે કંઈક ડેવલપ કરવું. તો એવી જ રીતે કોઈ પણ પ્રોસેસ જેની અંદર તમે ઇન્વેન્ટિંગ અથવા મેન્યુફેક્ચરિંગ કરીને એને એક્શનમાં લઈને બનાવો છો એને ફેબ્રિકેશન કહેવાય. તો એકચ્યુઅલમાં જે પ્રોમ્પ્ટિંગ છે ને એક રીતનું એઆઈ નું ફેબ્રિકેશન છે. હવે એ ફેબ્રિકેશન ક્યારે ચાલુ થયું ને કઈ રીતે થયું, હવે થોડા હિસ્ટ્રીમાં લઈ જવા પડશે. દર વખતે મારો જે આ સિસ્ટમ છે કે તમને હંમેશા ઇતિહાસ જોડે એટલે જોડું છું કે તમે આગળનું ભવિષ્ય પ્રિડિક્ટ કરી શકો. તો જ્યારે 1760 1820 આજુબાજુ બધી વાત થતી હતી ત્યારે શું નવું આવ્યું યુરોપમાં ને બધી રીતે? તો લોખંડ ને આ બધી વસ્તુઓ અને મેન્યુફેક્ચરિંગની વાતો ચાલુ થઈ, નાના નાના મશીન બન્યા અને એ ટાઈમે બધી વસ્તુઓનું ડેવલપમેન્ટ ચાલુ થયું. પછી સમય જતા જેમ જેમ નીડ વધી, જેમ જેમ નેસેસિટી વધી, એમ એમ ઇન્વેન્શન નવા આવતા ગયા. પણ એ ઇન્વેન્શન બનાવવાની જે રીત હતી એ કઈ હતી? એ ફેબ્રિકેશન હતી. તો ફેબ્રિકેશન ઇઝ અ પ્રોસેસ ટુ મેક ઇટ. બરાબર. હવે આની અંદર આગળ જઈએ. તમે ફેબ્રિક કહેતા હો છો ને, તો ફેબ્રિક પણ કેમ કહીએ છીએ? એક તાતણા વચ્ચે બીજું ભેગું થઈને એક કાપડ બનાવે છે, એનો મતલબ ફેબ્રિક છે. બરાબર. તો સેકન્ડ આ ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન એટલે ઔદ્યોગિક ક્રાંતિ. તો હવે આ બીજી ઔદ્યોગિક ક્રાંતિ શેમાં આવી? તો એમાં સ્ટીલ પ્રોડક્શન થયું, અલગ અલગ પેટ્રોલિયમ ડેવલપમેન્ટ થવા લાગ્યા અને ખાસું એમાં પણ ડેવલપમેન્ટ આવ્યું. તો એ ડેવલપમેન્ટ મશીનરીને એક અલગ સ્ટેજ ઉપર લઈ ગયું, ટૂલિંગને એક અલગ સ્ટેજ પર લઈ ગયું. યાદ રાખજો, દ્વિતીય ઔદ્યોગિક ક્રાંતિ, જે બીજી ઔદ્યોગિક ક્રાંતિ હતી, એની અંદર ડિજિટલ હજુ એડ નતું થયું, ઇલેક્ટ્રોનિક્સ હજુ બેઝિક હતું, ઇલેક્ટ્રિફિકેશન હતું, પાવર આવી ગયો હતો, પણ એ પાવરની મદદથી ડિજિટલ નતું આવ્યું. એ આપણને મળ્યું થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનની અંદર, જ્યાં થોડું થોડું ઓટોમેશન, કોમ્પ્યુટર્સ બન્યા, ફોન્સ બન્યા, કમ્યુનિકેશન સારું ડેવલપમેન્ટમાં આવ્યું, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ બન્યા અને એક સિસ્ટમ આખા વર્લ્ડમાં સ્પ્રેડ થવાની ચાલુ થઈ. કમ્યુનિકેશન જેટલું વધારે થાય ને એટલું સિસ્ટમ સ્પ્રેડ થાય. આપણે અત્યારે આ બધા જોડાઈ શક્યા છે એનું કારણ બી કમ્યુનિકેશન જ છે અને એમાં પણ ડિજિટલનો એક રોલ છે. હવે ડિજિટલ એટલે શું? તો બાઇનરી ઉપર આપણે ભણ્યા છે એ રીતે બાઇનરી પર 0101 માં કામ કરે ને એમાં સૌથી વધારે મેથ્સ વપરાય છે. ગણિત એમાં બહુ મોટો બેઝ છે. એ ગણિતનો ઉપયોગ કરીને એમને બધા બહુ કેલ્ક્યુલેશન ને અલગ અલગ રીતે ગોઠવણ કરીને આખી સિસ્ટમ બનાવી. આજે તમે ઇમેજ જોવો છો ને, પીપીટી જોવો છો ને, આ પણ ગણિત જ છે. બરાબર. તો આ ગણિત શું છે? તો કે ઊભી લાઈન અને આડી લાઈનમાં કયા પિક્સેલમાં કયો કલર બતાવો એના પરથી આ પીપીટી બની છે. તો એક શું છે? તો એ પણ ગણિત જ છે, એને મેટ્રિક્સ કહેવાય. તો એ મેટ્રિક્સ જે આપણે ભણીએ છીએ એ પણ આમાં જ આવે છે. આવું કનેક્શન છે. હવે એના પછી શું આવ્યું? તો ડિજિટલ આવી ગયું ને, એટલે જે વસ્તુ તમે કંટ્રોલ નતા કરી શકતા, પોઝિશન નતા કરી શકતા, એ ફિક્સ થવા લાગી. એટલે એક ન્યુમેરિકલ વસ્તુ આવી ગઈ જેનાથી કંટ્રોલ ઈઝી થઈ ગયો. અને એ કંટ્રોલ કોણ કરે છે? કમ્પ્યુટર કરે છે. તો એ જે કમ્પ્યુટર કંટ્રોલ કરે છે એટલે સીએનસી, લેથ, તમે આ બધા જુઓ છો, એમાં વીએમસી આયા, ઓટોમેશન આયા, કે એ જાતે જઈને એ પ્રમાણે કટ કરીને આપી દે, એ જાતે જઈને એ સિસ્ટમ આપી દે અને એ પ્રમાણે એ કામ કરે. હવે આમાં આગળ જતા હવે શું આવે છે? તો કે હવે વર્લ્ડની અંદર તમે જુઓ છો કે સ્ટારલિંક, બરાબર, એલોન મસ્ક, એ ભાઈએ સેટેલાઇટ લોન્ચ કરી દીધી ને એ સેટેલાઇટ જે છે એ ઓલ ઓવર વર્લ્ડમાં ગમે ત્યાંથી આપણને ઇન્ટરનેટ આપે છે. અને અત્યારે એ ઇન્ટરનેટના માધ્યમથી તમે એઆઈ વાપરી શકો છો. તો હવે એવી ટેકનોલોજી આવશે કે જ્યાં ઇન્ટરનેટ એક લિમિટ નથી કે તમને ઇન્ટરનેટ નહીં મળે. તમે ટાઈમ મળે તો તમે જોજો, એમિરેટ્સની એડ જોજો, એમિરેટ્સ ફ્લાઇટની એડ, એની અંદર તમને 1 જીબીપીએસ ઇન્ટરનેટ મળે ફ્લાઇટમાં. કઈ રીતે? તો એ લોકોએ સ્ટારલિંક જોડે કોલેબોરેશન કર્યું છે અને ઓવર ધ સેટેલાઇટ એમને સીધું ઇન્ટરનેટ મળે છે. તો આવી ટેકનોલોજી આવ્યા પછી નેક્સ્ટ 20 વર્ષમાં શું ડેવલપમેન્ટ આવશે એનું પ્રિડિક્શન એઝ અ શિક્ષકે અથવા તો એઝ અ ગવર્મેન્ટ ઓર એઝ અ ઇન્ડસ્ટ્રીએ કરવું પડશે. અને એના બેઝ ઉપર એઆઈ અત્યારે આગળ વધી રહ્યું છે. હવે
આપણે જેમાં છીએ, આપણે જે સ્ટેજ ઉપર છીએ, 5th રેવોલ્યુશન આવતા વાર નહીં લાગે, પણ આપણે અત્યારે જે સ્ટેજ ઉપર છીએ એ છે 4th ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ. આની અંદર તમને જેટલી બધી અલગ અલગ ટેકનોલોજી દેખાય છે, કે જેટલા બધા સ્ટાર્ટઅપ્સ દેખાય છે, એ બધાની અંદર ડેટા છે, ડિસિઝન છે અને ડિવાઇસીસ છે. તમે જોવો છો કે આજે મોબાઈલ આવી ગયા, પણ ઇન્ટરનેટ પણ છે જોડે જોડે. જો આપણા ત્યાં જીઓ જેટલું અત્યારે જે ઇન્ટરનેટ બેન્ડવિથ ના આવી હોત, સ્ટાર્ટિંગમાં જે 2016માં આવી, તો અત્યારે આપણે ખાસું બધું ના કરી શકતા હોત. આપણે યુપીઆઈ આવ્યું એટલે મનીની લિક્વિડિટી ઈઝી થઈ ગઈ, પેમેન્ટ ગેટવેઝ ઈઝી થઈ ગયા. તો બહુ બધી વસ્તુના પરિબળો, અલગ અલગ ફેક્ટરના લીધે આજે આપણે આ સ્કેલ ઉપર છીએ. તો એ સ્કેલ ઉપર આપણે શું કરી શકીએ છીએ, કઈ રીતે આગળ વધી શકીએ છીએ? તો પહેલું આપણે એક સમજીએ કે એઆઈ નો બેઝ શું છે. હવે હું છે ને થોડુંક થિયરીમાં જઉં છું, આપણી જોડે સમય છે હજુ, બરાબર? તો 10 મિનિટ એમાં મારે ડેપ્થમાં તમને લઈ જવા છે, અને આ વસ્તુ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આ તમારા અને તમારા સ્કૂલના બાળકો, તમારા આજુબાજુના લોકો બધાના કનેક્શનમાં છે. તો ડેટા શું છે? તો જો એઆઈ છે ને ડેટા વગર કામ નથી કરતું. એઆઈ જોડે ડેટા નહીં હોય તો એ તમને જવાબ નહીં આપી શકે. એટલે એઆઈ હંમેશા ડેટાનું ભૂખ્યું છે, અને એ ડેટા સ્ક્રેપ કર્યા રાખે છે. કંઈ પણ તમે ઇન્ટરનેટ પર ચડાવો, એને ગમે ત્યાંથી એક્સેસ મળે, એને સ્ક્રેપ કરી લેશે. પહેલા ગૂગલ હતું જે એના ટેક્સ્ટને લઈને આવતું હતું, હવે આ ટેક્સ્ટ જનરેટ પણ કરી શકે છે. તો ડેટા હોય તો એ ડિસિઝન લઈ શકે, અને તમને એ એઆઈ મશીન પ્રિડિક્ટ કરીને આન્સર આપી શકે. તો જેમ કે હું તમને વાત કરું કે હવે ચોમાસું આવશે, તો તમને કેવી રીતે ખબર પડે કે આજે વરસાદ પડશે કે નહીં પડે? તો એ એઆઈ મોડલ જોડે જો ડેટા હોય કે ભાઈ તાપમાન આટલું છે, પવન આટલો છે, ઉપર વાદળોની પોઝિશન આવી છે, અને હ્યુમિડિટી એટલે કે ભેજ પણ આટલો છે, અને પવનની દિશા આવી છે, તો એ જૂના પોતાના અનુભવ અથવા જૂના ડેટામાંથી જોશે કે હા, આવું આવું હતું ને ત્યારે 2 કલાક વરસાદ પડ્યો હતો. તો તરત તમને એ કેલ્ક્યુલેટ કરીને કહેશે કે આવું આવું હોય તો આટલા ટકા ચાન્સ છે કે વરસાદ પડે. હું એક સ્ક્રીનશોટ નાખતા રહી ગયો. તમે યુએસમાં હોય ને તો તમને કહી દે કે આટલા વાગે સ્નો પડવાનો છે, કે આટલા વાગે વરસાદ પડવાનો છે. સેન્સર્સ એ લોકોએ ખાસા સારા વાપરેલા છે. એટલે તો તમને તરત ખબર પડી જાય કે ઓકે, વરસાદ આટલા વાગે પડશે, આટલો સ્નો પડશે, આટલા ઇંચ પડશે. એ લેવલનું એ લોકો પ્રિડિક્શન આપે છે, બરાબર? તો તમારે આ લેવલનું પ્રિડિક્શન કેવી રીતે આપી શકે? કે એની જોડે ડેટા છે, એના બેઝ ઉપર અલ્ગોરિધમ હોય, અલગ અલગ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન હોય, ઇફ એન્ડ બટ અને અલગ અલગ સ્ટ્રક્ચર હોય, જેના પરથી એ કેલ્ક્યુલેશન કરીને આપે છે. પછી રહી વાત એઆઈ મશીનની, તો એ એઆઈ મશીન આ બંને ભેગા કરીને પ્રિડિક્શન આપે છે. આપણે આગળ જશું ને હું તમને સમજાવીશ બી ખરો. તો આ એક બેઝિક મોડલ થયું. હવે આપણે કોરમાં આવીએ તો અત્યારે મુખ્યત્વે હજુ આ ડોમેન્સ વધશે, પણ 3 મુખ્ય ડોમેન છે. સ્ટેટિસ્ટિકલ ડેટા, હું બતાવતો જાઉં ને કહું તો જે પહેલો મુખ્ય ડોમેન છે સ્ટેટિસ્ટિકલ ડેટા. હવે આ જે સ્ટેટિસ્ટિકલ ડેટા છે એટલે શું? તો કે જો એઆઈ છે ને એની અલગ અલગ લાઇબ્રેરી છે, અલગ અલગ મોડલ છે, એલએલએમ મોડલ છે. દરેક મોડલની એક કેપેસિટી છે. અમુક મોડલ એનિમેશન કરવા માટે સરસ છે, અમુક મોડલ તાર્કિક માટે સરસ છે, અમુક મોડલ કેલ્ક્યુલેશન માટે સરસ છે. એવી રીતે એઆઈ નો એક ભાગ છે સ્ટેટિસ્ટિકલ ડેટા. આ કેમ કહી રહ્યો છું? ફ્યુચરમાં જ્યારે પણ તમે કામ કરશો તો તમને એઆઈ કયું સિલેક્ટ કરવું, કે પ્રોમ્પ્ટિંગ કઈ રીતે આપવું એ ખબર પડે, એના બેઝ છે. એટલે તમને પ્રેક્ટિકલ જાણવું હોય, પણ પ્રેક્ટિકલમાં જો થિયરી ક્લેરિટી સાથે હશે ને તો તમને વાપરવાની મજા આવશે. અને આ બધા રેકોર્ડેડ સેશન અવેલેબલ જ છે. જ્યારે યાદ આવે કે આ પેલામાં કીધું તો જઈને ફરી જોઈ આવવાનું. તો સ્ટેટિસ્ટિકલ ડેટા જે છે એની અંદર ન્યુમેરિકલ ને આલ્ફા ન્યુમેરિકલ, એટલે નંબર્સ અને આંકડાઓ ને લેટર્સ ને એના પર કામ છે. તો એ કઈ જગ્યાએ વપરાય છે? તો ડેટા પ્રિડિક્શન પર, વેધર ફોરકાસ્ટિંગ પર ને ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ પર. તમને જ્યારે તમારી કોઈ એડ આવે છે તો એ તમને જ કેમ દેખાય છે અને બીજાને કેમ નથી દેખાતી? કારણ કે તમારો જૂનો આ આખું કુકીઝમાંથી લિસ્ટ લઈ જાય છે અને તમને બતાવે છે. ઘણી જગ્યાએ ઘણા ડિવાઇસીસ સાંભળે પણ છે. એ સાંભળો એના પરથી તમારા વર્ડ કેચ કરે છે, અને એ વર્ડ કેચ કરીને તમને એડ બતાવે છે. તો આખું આ માર્કેટ છે. પણ એવી જ રીતે આપણે એને આપણા રિયલ ટાઈમ સિનેરિયોમાં ગણીએ તો આપણે એવું પ્રિડિક્ટ કરીએ, આપણે એવું નથી કહેતા કે આવું થાય, પણ અત્યારે જે લેવલે દેખાય છે કે ગ્લોબલ વોર્મિંગના લીધે 2050ની અંદર માનીને ચાલો કે જે ગ્લેશિયર છે, તમે ગ્રીનલેન્ડના ગ્લેશિયર ગણો કે એન્ટાર્કટિકાના ગ્લેશિયર ગણો, એ બધા જ પીગળી જશે. અને એનાથી 5 મીટર તમારું પાણી હાઈટ વધવાની છે. તો એ 5 મીટર પાણી હાઈટ વધે તો જેટલા લાલ કલરના તમને અત્યારે મેપમાં દેખાય છે એ બધા એરિયા ડૂબી જશે. આવું પ્રિડિક્શન છે. તો આ પ્રિડિક્શનને એઆઈ કેલ્ક્યુલેટ કરી શકે? કરી શકે. તમે એને આટલા વર્ષનો આખો ડેટા આપો, તમે એ બધા જ લોકેશનના જીઓ પોઈન્ટ આપો કે કેટલી જમીન ઊંચી નીચી છે,
એ બધા જ જીઓ પોઈન્ટને એ કેલ્ક્યુલેટ કરીને તમને કલર ચેન્જ કરીને આપી શકે કે આ જગ્યાએ તમારી લેન્ડ રિસ્કમાં છે. બરાબર, તો આ વસ્તુ છે. તો આવી રીતે આપણે અત્યારે આ કામ કરી રહ્યું છે. કહેવાય ને સ્ટેટિસ્ટિક ડેટા આ રીતે કામ કરે છે. હવે આગળ વધીએ. બીજું છે કોમ્પ્યુટર વિઝન. હવે આ જે કોમ્પ્યુટર વિઝન છે ને એ શું છે? તો કોમ્પ્યુટર વિઝન છે ને એ કોઈ પણ ઇમેજને એનાલિસિસ કરીને તમને પ્રિડિક્શન આપવા માટે અથવા એનું કમ્પેરેટિવ આપવા માટે ડિઝાઇન થયેલું છે. તો કોમ્પ્યુટર વિઝનની અંદર એની કેપેસિટી એના પિક્સલને આખું મેથ્સ જેવું છે. એ દરેક પિક્સલને અલગ અલગ કરીને જોઈ શકે છે કે આ શું લખેલું છે, કે આ શેની ઇમેજ છે. અત્યારે આ એ લેવલ પર છે કે તમને ઇમેજ બનાવીને પણ આપે છે. બરાબર, પણ એ બધું જ કોમ્પ્યુટર વિઝનનો પાર્ટ છે. જે ત્રીજું છે આની અંદર ફેસ અનલોક આવી ગયું. તમારું જે ફેસ અનલોક થાય છે તો એ તમારા ફેસ ઉપર અલગ અલગ ટ્રાયંગલ બનાવે છે અને ટ્રાયંગલના બેઝ ઉપર મેપ કરી લે છે કે આ જ માણસ છે. અને જેમ કે આ મારી આંખ છે તો એ આંખનો સ્ટાર્ટ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટની લેન્થ બંને આંખની, આ બંને પોઈન્ટના મારા નાકના ટીપ પોઈન્ટ કેટલા દૂર છે, એ રીતે બધું મેપ કરે અને કેલ્ક્યુલેશન સાચાવે ત્યારે જ એ ફેસ અનલોક ખુલે છે. તો એ શું છે? એ પણ કોમ્પ્યુટર વિઝન જ છે. ફેસ અનલોક ઇઝ અ કોમ્પ્યુટર વિઝન. હવે ત્રીજું જે છે એ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ છે. આપણે જે બોલીએ છીએ એ સમજી શકે છે. આપણે જે બોલીએ છીએ એ ટાસ્કને કન્વર્ટ કરી શકે છે, એની પ્રિડિક્ટેબિલિટી પ્લાન કરી શકે છે. એ છે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, જેને NLP કહે છે. તો આ ત્રણ મુખ્ય એઆઈ ના ઘટક કહીએ કે એના સેગમેન્ટ કહીએ કે ડોમેન્સ કહીએ. આના ઉપર જ તમે કામ કરતા હશો. આની બહાર અત્યારે બહુ ઓછું કામ થતું હશે તમારું. કઈ કઈ જગ્યાએ વપરાયું છે તો તમે જો આરોગ્ય સેતુમાં આ લોકોએ બહુ સરસ રીતે વાપરેલું એક લેવલે બધું સમજવા માટે, આખા ડેટાનું એનાલિસિસ કરવા માટે. ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં IoT ડિવાઇસીસ દરેક જગ્યાએ બની રહ્યા છે, એમાં પણ વપરાયેલું. રોબોટિક્સ ઓટોમેશનમાં પણ વપરાયેલું, VRમાં પણ વપરાવાનું છે અને એઆઈમાં પણ વપરાવાનું છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને આર્ટથી શું લેવા દેવા? હવે આ પીપીટી જૂની છે એટલા માટે જ મેં મૂકી છે કે ત્યારે એવું કહેતા હતા કે આર્ટ કરી શકશે, અત્યારે તમને બનાવીને આપે છે. તમે જુઓ છો, તમે કહો એવા ઇન્ફોગ્રાફિક બનાવી આપે છે. બરાબર, તમારા ફોટા એનહેન્સ કરી આપે છે. બ્રેન FM, તમારા બ્રેન તમારા મૂડ પ્રમાણે તમારે કયું સોંગ સાંભળવું જોઈએ અને એનાથી શું ડિફરન્સ આવશે એનું પણ આખું એનાલિસિસ કરીને આપે છે. તમે જોયું હશે અત્યારે બ્રેન ઉપર ન્યુરા લિંક કરીને એલોન મસ્ક નવી ચીપ લાવી રહ્યા છે. અત્યારે ઝોમેટોના ફાઉન્ડર પણ કોઈક એવું ડિવાઇસ અહીંયા પહેરે છે આ પોઈન્ટ પર કે જે મેજર કરે ને આ કરે. તો આ બધા સિગ્નલ મેજર કરીને ડેટા કલેક્ટ કરીને એના પર જ વર્કઆઉટ કરવાની વાત છે. રિસર્ચ થયેલા છે કે અમુક પ્રકારના મ્યુઝિકથી તમને રિકવરી આવે છે. હું તમને ગેરંટી મારીને કહી દઉં, ફ્યુચરની અંદર હોસ્પિટલમાં મ્યુઝિક વાગશે, એવી કંપનીઝ હશે કે જે આ બધા મ્યુઝિક સપ્લાય કરશે. ઘરે તમે બીમાર હશો તો એની મ્યુઝિક થેરેપીઓ તમને ઓનલાઈન મળશે. તો આ બધી વસ્તુઓ તમે જેમ જોશો ને એમ ડેવલપ થતી હશે, પણ આ બધું પ્રિડિક્ટેડ છે. તમને આજે છે ને એક પ્લેલિસ્ટ મોકલીશ, ભૂલી જાવ તો યાદ દેવડાવજો. એ પ્લેલિસ્ટ છે ને 2020માં લોન્ચ થયેલું. 2020માં જયારે એઆઈ તમને ખબર નથી ને ત્યારે એ લોકોએ આખું મસ્ત પ્લેલિસ્ટ બનાવેલું, એકદમ સરસ હતું. મારા પ્લેલિસ્ટમાં પણ છે જ, મારા યુટ્યુબમાં જશો ને તેના પ્લેલિસ્ટમાં મેં મૂકેલું જ છે. તો એ ત્યાંથી પણ જોઈ શકશો. પણ એની અંદર આ બધું જ છે જે હું બોલી રહ્યો છું ને એનો 70-80% કવર થઈ જાય છે. પ્રેક્ટિકલી ઇંગ્લિશમાં છે પણ પ્રેક્ટિકલી કવર થાય. યુટ્યુબે બનાવ્યું હતું. હવે એગ્રીકલ્ચરમાં પણ એઆઈ આવી ગયું છે. તમે આ જોવો છો ને એ પેપર બોર્ડ છે, એનું નામ સ્વીપર છે. હું આનો વિડીયો મોકલીશ. વિડીયો અત્યારે કવર નથી કરતો સમય બચાવવા માટે થઈને, તમે મસ્ત રીતે જોઈ શકો એટલે ફોનમાં ફોરવર્ડ કરી આપીશ. હવે આ જે છે ને એ શું કરે તો કે એ ચેક કરવા જાય કે કયું આ છે ને કેપ્સિકમ મરચા છે બધા. તો એ કેપ્સિકમમાં જઈને ચેક કરવા જાય પેપરને કે એ પાકી ગયું છે કે નહીં. એ ચારે બાજુ ચેક કરે, કેમેરાથી ડિફાઇન કરે કે ના આનો કલર ને બધું બરાબર છે. બરાબર લાગે ને એટલે ત્યાં જઈને કાપીને એના ટ્રેમાં મૂકી દે. તો આ આખું સિસ્ટમ 24 કલાક કામ કરી શકે. બરાબર, તો આ સિસ્ટમ આટલી સરસ રીતે ડિઝાઇન થઈ છે. એ કારણ શું? તો એમાં કમ્પ્યુટર વિઝન છે, ડેટા એનાલિસિસ છે. એને ખબર છે કે કયા છોડ ઉપર હું ગયો હતો, કે આ સિસ્ટમમાં કઈ રીતે ક્યારે પાકશે ત્યારે જ ચેક કરવા જાય છે. એની પ્રિડિક્શન સિસ્ટમ છે. તો આ બધી વસ્તુને પ્રોપરલી મેનેજ કરે છે. તો આવી રીતે એઆઈ એગ્રીકલ્ચરમાં, આ તો આટલું જ કીધું, સોર્ટિંગમાં, અલગ અલગ વસ્તુઓને ચેક કરવામાં, બરાબર, બધું કહેવાય ને વીડ, આપણે જે નિંદામણ કહીએ કે આ બધી જે વસ્તુઓ છે, બરાબર, એ બધી વસ્તુમાં ખાસા બધા મશીન છે. એનો પણ હું વિડીયો મોકલીશ. આ બધી વસ્તુઓ બજારમાં ઓલરેડી આવી ગઈ છે, આવવાની નથી. તો હવે બાળકોને શું ભણાવવું અને ટીચરોએ કયા લેવલે ભણવું પડશે અથવા તો શીખીને શીખવાડવું પડશે, એ જ આપણો મુખ્ય મુદ્દો હોવો જોઈએ.
જેમ કે મેં તમને કીધું કલર પ્રિડિક્શન કરી શકે છે. હવે તમને કયા કયા ટૂલ આવડવા જોઈએ ફ્યુચરમાં, જો એઆઈ ને ટેકનિકલ લેવલ સુધી લઈ જવું હોય તો. ટેકનિકલ, હા, હું ખાલી ટેકનિકલની વાત કરું તો આ બધા ટૂલ. મારે તમને ગીટહબ કરીને જે આ ટૂલ છે ને એ તો શીખવાડવાનું જ છે, અને ગીટ પણ શીખવાડવાનું છે. આ બે ટૂલ તો તમારે કમ્પલસરી શીખવાના જ છે, કારણ કે એક રેપોઝિટરી છે, ગૂગલ ડ્રાઈવ છે, કોડિંગની ગૂગલ ડ્રાઈવ. બરાબર, તો એ હું શીખવાડીશ જ ને, એ બહુ સરળ પણ છે, પણ બાકીના ટૂલ તમારે શીખવા ના શીખવા તમારા પ્રાધાન્યતા પર છે. હવે પાછા આપણે આપણી મોડમાં આવી જઈએ તો ટીચર છે ને એક ફેસિલિટેટરની જેમ કામ કરશે એવું મેં તમને કીધું છે, અને એઆઈ તમને એમાં મદદ કરશે. બરાબર, ફેસિલિટેટર તમારે જાતે બનવું હોય તો તમારે બહુ જ વાંચવું પડશે, બહુ સમજવું પડશે, ત્યારે બની શકશો. કારણ કે તમારી જોડે બહોળો જ્ઞાન અથવા તો ભંડોળ ઊભા કરવાનો સમય અત્યારે કદાચ નથી, કારણ કે મેં તમને કીધું કે ઓવરલોડ છે. પણ તમે એઆઈ નો વાપરશો તો એ ઓવરલોડ વસ્તુ ઘટી શકે છે, અને ઓવર ધ ટાઈમ તમારો અનુભવ વધી શકે છે. હું તમને અનુભવના ઉપર એક કટાક્ષ ગણો કે સચ્ચાઈ ગણો કે સત્ય ગણો હું તમને લાસ્ટમાં કહીશ. બરાબર, પણ એ સમજવું પડશે. જો એ આપણે નહીં કહીએ ને તો આપણું નુકસાન છે, બહુ મોટું નુકસાન છે, અને હું તમને સમય સાથે સમજાવીશ છેલ્લે લાસ્ટમાં. પણ આપણે આપણો અનુભવ વધારવો પડશે, અને એ વધારવા માટે એઆઈ આપણા સામે અત્યારે સામે ચાલીને આવ્યું છે, અને એ અનુભવ જેટલો વધશે ને એટલી મજા આવશે. તો એઆઈ શું કરશે, કોન્ટેન્ટ બનાવશે, પણ અનુભવ તમને થિંકિંગનો આખો અલગ જ પેલું આપશે, ઓપ્શન આપશે. તો તમારે સારી રીતે વિચારવું કઈ રીતે ને એ તમને એઆઈ મદદ કરી શકશે. એઆઈ ને તમારે શું પૂછવાનું છે ને એ બહુ જ મહત્વનું છે. આપણે જેમ 2-3 દિવસ વાત કરી કે કોગ્નિટિવ થિંકિંગ થી તમે સારા પ્રશ્નો લઈને આવો, સારું ડિસ્કશન લઈને આવો. જેટલું સારું તમે ડિસ્કશન કે વિચાર સાથે એને પૂછશો એટલું આઉટપુટ આપશે. મેં તમને એક ઇન્ફોગ્રાફિક પણ બ્લૂમ ટેક્સોનોમી વાળું શેર કરેલું છે. એમાં પણ તમે રિમેમ્બર થી લઈને આગળ જશો તો એ બધા મુદ્દાઓ સરખી રીતે એમાં આપેલા જ છે. જેટલો સારો પ્રશ્ન છે એટલો સારો તમને આન્સર મળશે. હવે એઆઈ આટલું સરસ આવી ગયું છે તો તમે શું કરશો? તમારે એમાં કંઈક અલગ કરવું હશે તો શું કરશો? એ તમારા બધાનો બહુ મોટો પ્રશ્ન હશે. એના માટે એક આઈડિયેશન કરીને અલગથી સેશન લેવું પડશે. એ આ આપણા સિરીઝનો પાર્ટ નથી, કારણ કે એ ડિઝાઇન થિંકિંગનો પાર્ટ છે. હું થોડું થોડું એમાં લઈશ, ડિઝાઇન થિંકિંગ શું છે, કઈ રીતે છે. જેમ જેમ આપણે પ્રોમ્પ્ટિંગ પર જશું કે તમે ડિઝાઇન થિંકિંગ કેવી રીતે વાપરી શકો, પણ ડિફરન્ટલી કરવા માટે તમારે આઈડિયાઝ ક્યાંથી લાવવા, અને એ આઈડિયાઝની અંદર તમે શેના પર ફોકસ કરશો. હવે તમારી જો ટાઈમ તો બચી જ રહ્યો છે ને, એઆઈ તમને મદદ કરી રહ્યો છે, તો એ ટાઈમમાં જો તમે તમારી બ્રેન ફોગ, અત્યારે એક બ્રેન રોટિંગ કરીને એક વર્ડ છે, તમે યુટ્યુબમાં નાખજો. બ્રેન રોટિંગ એટલે કેવું કે તમારું મગજ છે ને અંદર કટાઈ જશે. અને આ તમે બધા વાત કરો જ છો ને, તો એ ક્રિએટિવિટી કેમ ઘટે છે? કારણ કે તમે તમારા મગજને જે લેવલે આમ કહેવાય ને તૈયાર કરવા માટે જે ચેલેન્જીસ આપવા પડે, અલગ અલગ ન્યૂ વસ્તુઓ આપવી પડે, એને પેટર્નમાં લઈ જવું પડે, ડિઝાઇનમાં લઈ જવું પડે, એ નથી લઈ જતા. તો ધીરે ધીરે બ્રેન ધીરે ધીરે એક રીતે નિષ્ક્રિય બનવા જ લાગશે. કેમ? આપણા હ્યુમન બોડીનો નેચર છે પ્રુનિંગ. જે વસ્તુ ઉપયોગ નહીં થાય એની કેપેસિટી ઘટશે. તો એ જ રીતે આ વસ્તુઓમાં તમને બદલાવ જોવા મળવાનો છે. તો એમાં શું કરી શકાય? તો એઆઈ ફાસ્ટ છે, તો ટીચરે થોટફુલ બનવું પડશે. મારા થોટનું એક્ઝિક્યુશન એઆઈ કરી આપશે, પણ મારે વધારે થોટ લાવવા પડશે અને પ્રિસાઇઝલી વિચારવું પડશે. ત્રીજું, એઆઈ છે ને આપણને રિપ્લેસ નહીં કરી શકે. એ ટાસ્ક કરી શકશે, પણ આપણને રિપ્લેસ નહીં કરી શકે. કેમ કે ટાસ્ક વિચારવાના કોણે છે? આન્સર્સ આપી શકશે, પણ થિંકિંગ કોણ બિલ્ડ કરશે? કે કેવા આન્સર્સ જોઈએ છે, કે કઈ રીતે જોઈએ છે? તો એ જે થિંકિંગ બિલ્ડ કરવાનું છે બાળકોમાં, એ કામ તમારે જ કરવાનું છે. કારણ કે દરેક બાળક એક યુનિક છે અને એને યુનિક રીતે થિંકિંગમાં લાવવાનું છે. હ્યુમન પ્લસ એઆઈ તમને એક પાવરફુલ ટીચર બનાવી શકે એમ છે. અને તમે બધા સેમ નહીં હોવ, બધા પોતાના યુનિકનેસ સાથે બધા અલગ અલગ રીતે વિચારી શકશો. બીજા ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ અમારા પ્લાનમાં છે, સમય જતા કહીશું, અને એમાં આ પાવરને તમારે વાપરીને બહુ સરસ રીતે આગળ વધવાનું છે. હવે આટલી બધી એઆઈ ની વાત આવી, તો અમુક વાત એવી બી આવી છે કે એઆઈ શું કરવા ખરાબ પણ છે. તો પહેલી વસ્તુ કે તમે એના આંધળો વિશ્વાસ ના મૂકી શકો. કેમ ના મૂકી શકો? તો મેં તમને ગઈકાલે પેલા તેલ વાળી વાત કરેલી ને, કે તેલ ભારે હોય કે પાણી, તો એની અંદર પહેલું જ્ઞાન એવું હતું કે ક્યાંક લખેલું છે અને તમે વાંચી લીધું. તો એઆઈ એવું જ કરે છે. ક્યાંક લખેલું છે અને વાંચી લીધું, અને જે વાંચ્યું છે એ કહી દીધું, કારણ કે એ તો ડેટાને સમજાવે છે. બરાબર, તો એ ડેટા એ રીતે જ આપશે. પછી એનું કોઈ વેરિફિકેશન નથી, કારણ કે એ વાંચવા જાય છે તો એવું નક્કી નથી કરતું કે ત્યાં કોઈ સેટઅપ નથી કે આ સાચું જ છે. બરાબર,
અત્યારે ઘણા ઘણા આઈઆઈએમમાં હું તમને વાત કરું કે ત્યાં રિસર્ચ પેપરનો આખો લિસ્ટ હોય, તો એ રિસર્ચ પેપર પર જે આન્સર આપે ને એને એ લોકો સાચું ગણે છે, બાકી વર્લ્ડમાંથી ગમે તે શોધ્યા ને એમને સાચું જ નહીં ગણતા. તો રિસર્ચ પેપર પર એ લોકો એઆઈ રન કરે છે અને એ વર્લ્ડથી અલગ રાખે જેથી કરીને એમાં ખોટો ડેટા ના આવી જાય. તો એ રીતે એ વેરીફાઈડ નથી, તમારે વેરિફિકેશન જાતે કરવું પડશે. તમારા પ્રોમ્પ્ટ તમે છે ને ઉતાવળમાં તમે જોશો ને તો પ્રોમ્પ્ટિંગની એક આળસ છે, બરાબર. એ આળસ શું છે કે આપણે છે ને પ્રોમ્પ્ટ લખવામાં પણ આળસ કરીએ છીએ. એટલે તમે સમજો તો તમે આળસ કરશો તો સામે આન્સર પણ એવો જ મળશે. તમે જેટલું એને પ્રિસાઇઝલી પૂછશો એટલું એ સારું આઉટપુટ આપશે. એટલે તમારું આઉટપુટ તમારે ચેક કરવું પડશે. એઆઈ મિસ્ટેક કરે છે અને એ મિસ્ટેક તમારે વિચારવાની કેપેસિટી આપણામાં જ હોવી જોઈએ. એઆઈ ફરીથી લૂપમાં પણ લઈને ચેક કરી આપે છે, પણ તો બી તમારે જ જોવું પડશે કે એ ભૂલ કરે છે કે નહીં. હવે તમે શું કરશો, તમારું રિફ્લેક્શન શું આજના દિવસમાં. હું તમને માંગી નથી રહ્યો કે તમે આ કરો, કારણ કે ચૂંટણીનો સમય છે, બધું બહુ દોડાદોડી છે, પણ આ ખાલી હું કહી રહ્યો છું જેથી કરીને પાછળથી પણ વિડીયોને લઈને તમારે ક્યારેક વિચારવું હોય કે આ શું હતું આ વીકમાં, તો તમે કરી શકો. તો પહેલો તો એક લેસન પ્લાન બનાવો એઆઈ ની મદદથી, અને એની અંદર મેં તમને જે આપ્યા છે એ બધા મુદ્દાઓ એડ કરીને પછી બનાવો. એનું સારી રીતે પ્રોમ્પ્ટિંગ કરો. બીજું, વર્કશીટ જનરેટ કરાવો જે તમે વાપરી શકો. અત્યારે આપણી જોડે સ્માર્ટ બોર્ડ એટલા બધા આવી ગયા છે અને એટલા બધા સારા કોન્ટેન્ટ બની શકે છે. અને આપણે ગઈકાલે જેમ વાત કરી હતી કે આપણે ગુજરાતી કોન્ટેન્ટ નથી મળતું, તો બધા મળીને પણ કામ કરી શકીશું એવું અમારી જોડે એક આખું ટૂલ છે જ. તો એ ટૂલમાં આપણે કેવી રીતે કામ કરીશું કે સારી સારી વસ્તુઓ ભેગી થાય, સારા સારા તજજ્ઞો જોડે મળીને કામ કેવી રીતે કરી શકે અને બાળકોને કેવી રીતે ફાયદો થાય, શિક્ષકોને કેવી રીતે ફાયદો થાય, એમાં તમે તમારી વર્કશીટ પહેલા બનાવવાની પ્રેક્ટિસ ચાલુ કરો. કોઈ પણ એક ટોપિકને બહુ સરળ બનાવવા માટેનો પ્રયત્ન કરો. એમાં સ્ટોરી ટેલિંગ એડ કરો, એમાં પિયર લર્નિંગ એડ કરો. એ પ્રેક્ટિસ તમારે હવે ચાલુ કરી દેવી જોઈએ. જ્યારે ચાલુ કરશો પ્રશ્નો આવશે, પ્રશ્ન તમે અમને પૂછશો. જો અમે પ્રયત્ન પૂરો કરીએ છીએ કે તમારા વોટ્સઅપના કે કોઈ પણ પ્રશ્નો અમને આવ્યા હોય તો અમે એને સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. એટલીસ્ટ અમે 2 કલાક એના પાછળ આપીએ જ છીએ કે જેથી કરીને કોઈ ટીચરનો ક્વેશ્ચન અનઆન્સર્ડ ના રહી જાય. પણ હજુ સુધી અમને બિઝી રાખવા માટે કોઈ ક્વેશ્ચન એટલા બધા આયા નથી. જેટલા ક્વેશ્ચન પૂછશો એટલું આ ટ્રેનિંગને આપણે સારી રીતે આગળ લઈ જઈ શકીશું. હવે તમારે છે ને એક રીતે વિચારી લેવાનું છે કે તમે ખાલી ટીચર નથી રહ્યા કે એક પાઠ્યપુસ્તકમાંથી તમે ભણાવતા હતા. હવે આવી ગયા છો એઆઈ ઇનેબલ ટીચર બનવાનો ટાઈમ આવી ગયો છે અને સરકાર પણ તમને બનાવવા માંગે છે. તમે એઆઈ ઇમ્પેક્ટ સમિટ જોઈ લો. મેં પણ ઘણા બધા એઆઈ પ્રોગ્રામમાં આ રીતે ટ્રેનિંગો અલગ અલગ બધી જગ્યાએ ખૂણા ખૂણા જઈને આપેલી છે, બરાબર. તો હવે તમારે એ એઆઈ ઇનેબલ ટીચર બનવું પડશે. મને એ ટ્રેનિંગ આપતા આપતા હંમેશા એવું થતું કે ઓછો સમય છે એટલે જ મેં 21 કલાક પસંદ કર્યા, કારણ કે આખું ટ્રાન્સફોર્મેશન માઇન્ડસેટનું લાવવાનું છે. અહીંયા એઆઈ ભણાવી દીધા પછી જો તમે કરતા હોત ને તો અત્યારે 3 દિવસમાં તમે મારું માથું ખાઈ ગયા હોત. આ જ વસ્તુ હું કોઈ બાળકને ભણાવું, બોલો બાળક મારું માથું ખાઈ જાય. કેમ? કારણ કે એના ન્યુરોન્સ એ લેવલના પ્રશ્નો જ કરે છે. આપણે હજુ થોડી વાર લાગશે, એટલે એમાં 21 દિવસ જતા રહેશે. પણ 21મા દિવસે તમે એક અલગ મોડ ઉપર એક એઆઈ ઇનેબલર ટીચર બનો, એ આશા સાથે જ આટલી મહેનત આપણે બધા કરી રહ્યા છીએ. હવે એઆઈ ફ્યુચર નથી, પ્રેઝન્ટ છે. આ યાદ રાખી લેજો. ફ્યુચરમાં એઆઈ હજુ આવશે, ના આવી ગયું છે અને ખાસું બધું આગળ જશે. એટલે તમારે એની સાથે ચાલતા શીખવાનું જ છે. અને ક્વેશ્ચન બધાને એ છે કે એઆઈ નો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. હવે તમે કેટલા હદ સુધી, લેવલ સુધી ડિફાઇન કરીને આગળ વધી શકો છો એ તમારી કેપેસિટી છે. હું અત્યારે કરી રહ્યો છું, હું દરેક વસ્તુમાં એઆઈ વાપરી રહ્યો છું. એક એક વસ્તુમાં, મેડિકલ હોય, આ હોય. કેમ કે મારે ચોપડી ખોલવાનો જે સમય છે એ એકદમ ઘટીને 10 મિનિટનો થઈ ગયો. પહેલા ચોપડી શોધવા જવી પડતી હતી, એના રિસર્ચ શોધવા. અત્યારે બધું જ મને તરત મળી જાય છે. કેમ? એઆઈ મને વસ્તુઓ શોધવામાં મદદ કરે છે, પણ એનું એનાલિસિસ કોણ કરે છે? એનાલિસિસ હું જાતે જ કરું છું, એઆઈ જોડે કરાવું છું, પણ મારા એનાલિસિસની ભૂલો શોધાવડાવું છું. એના એનાલિસિસ પર હું ડિપેન્ડ રહેતો નથી. કેમ? કારણ કે તો જ તમે એની જોડેથી શીખી શકશો. અને એ સાથે આપણી આજની સ્લાઇડ છેલ્લી પતી છે અને આપણી જોડે 10 મિનિટ છે. એની અંદર હું 5 મિનિટ તમને પ્રોમ્પ્ટ 2-3 કરાવડાવું. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ ચેટમાં તમે એડ કરી શકતા હોય તો એડ કરો. ત્યાં સુધી હું પ્રોમ્પ્ટિંગ તમને બતાવું છું અને પછી આપણે 9:30 પછી પાછું એક 10 મિનિટ એક્સટેન્ડ કરીશું, જેને રોકાવું હોય એના માટે, અને આપણે બીજી 2-3 વાતો લઈશું. તો હવે આપણે પ્રોમ્પ્ટિંગની જે વાત કરતા હતા એની અંદર ખાસ કરીને આપણે ચેટ જીપીટીની જે વાત કરતા હતા, આમાં છે ને તમે પ્રોમ્પ્ટ કેવી રીતે આપો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
હવે અહીંયા હું મારા વિશે વાત કરું તો હું કેવી રીતે વાપરું છું. તો મારે કોઈ પણ મુદ્દામાં જવું છે, જેમ કે સમજી લો કે તમારે બાળકને કોઈ એક ટોપિક વિશે સમજાવવું છે, કે અર્થ વિશે સમજાવવું છે, પૃથ્વી વિશે સમજાવવું છે, તો તમે અર્થ લખી શકો છો. અને એ શું કરશે, અર્થ વિશે આખી વસ્તુની પહેલા માહિતી લઈ દેશે. એટલે કેવું થઈ ગયું કે એને એક ફોકસ પોઈન્ટ મળી ગયો. હવે હું એને એવું કહું છું કે આની અંદર તારે આગળ કામ કરવાનું છે. એના માટે પણ આપણી જોડે એક ટૂલ છે કે અહીંયા આપણે ડિક્ટેટ કરી શકીએ. તો હું ડિક્ટેટ કરીશ અહીંયા. I want to know more about what kind of challenges Earth is going to face and who need to solve those challenges. And let's say I am age 16. In my life, what kind of challenges I will face if this is going to be my life. મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે, હવે જોઈએ. તો એને આપણે આ રીતે એક પ્રોમ્પ્ટ આપી દીધો અને એને કીધું કે જો તમને બિગેસ્ટ ચેલેન્જ શું આવશે, તો કે એને કીધું કે ક્લાઇમેટ ચેન્જ આવશે, રિસોર્સ પ્રેશર આવશે, પાણી ઘટી ગયું હશે, સોઇલ નહીં હોય, આ બધું નહીં હોય, ટેકનોલોજીકલ ડિસ્ટ્રપ્શન આવશે એઆઈ ઓટોમેશનના લીધે, સોસાયટીની અંદર ટેન્શન હશે, ઇનઇક્વાલિટી હશે, વેલ્થ ગેપ હશે. આ બધી વસ્તુ એને આપી. તો આપણે બાળકોને તૈયાર શેના માટે કરવાના છે? તો આપણને બાળકોને એટલે જ તૈયાર કરવાના છે કે જ્યારે આ બધા પ્રશ્નો આવે ને તે સોલ્વ કરી શકે. આપણને આ પ્રશ્નો નહોતા, આપણને ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો નહોતા. આજે મોટા ભાગના ખેડૂતોની ખેતી બગડી રહી છે. તમને બધાને ખબર છે, તમારામાંથી ઘણા બધા ખેડૂત હશે, કારણ કે મને ખબર છે કે ગામડાઓમાં શિક્ષકો ખેતી પણ કરતા જ હોય છે. તો કપાસની અંદર વાવાઝોડું આવ્યું તો કેટલા કપાસ ખરી ગયા, બરાબર? તો આ જ પ્રશ્નો છે. તો એ ક્યાંથી થયું? તો ક્લાઇમેટ ચેન્જના જ પ્રશ્નો છે. એવી રીતે પાણી છે, અત્યારે આપણી જોડે છે, ગુજરાતની અંદર આપણી જોડે નહેરો બની ગઈ છે નર્મદાની. ધારો કે નર્મદાની નહેર ના હોત તો એમ વિચારો, આપણે વોટ ઇફ ની વાત કરી હતી કે એક ભૂકંપ આવ્યો અને નર્મદાની 4-5 નહેરો ક્રેક થઈ ગઈ, શું થશે? તો આવા બધા પ્રશ્નો છે જ. એટલે આ બધા પ્રશ્નોને તમે જ્યારે ક્રિએટિવલી બાળકોને આપશો ને એમને કહેશો વિચારો, તો ખાસું બધું વિચારવું પડશે, ખાસી બધી ક્રિએટિવિટી આવશે ને એમના ફ્યુચરના રિલેટમાં આવશે. હવે આપણે લેસન પ્લાનિંગની વાત કરતા હતા, તો ચલો એક નવું લેસન પ્લાનિંગ લખાવડાવીએ. હું ઇંગ્લિશમાં થોડું પ્રભુત્વ છે મારું અને ઇંગ્લિશ ટાઈપિંગ ઈઝી પડી જાય છે. બાકી ગુજરાતીમાં પણ આપણે કરી શકીએ, એક ગુજરાતી ને એક ઇંગ્લિશ બે લઈશું. I want to teach trigonometry to the kids, but I really see that their maths are not so good. Even their trigonometric understanding about sine cos is also not so well. Now, can you help me? I want to divide this trigonometry in 10 sessions. And in this 10 sessions, I want to start from peer learning, questioning, and also to engage them in certain kind of practical activity. You can list me some simple machines, tools, or equipments which I can get from my around, which is like I have a small market around me or some shop around me, but it should be very commonly available. And create this 45-minute 10 activities as a list right now. One by one, we will go in depth and check out for the details. હવે આ એક મારો પ્રોમ્પ્ટ છે. હું જ્યારે પ્રોમ્પ્ટ આપું છું ને તો આ લેવલે પ્રોમ્પ્ટ આપું છું, આટલા ડિટેલમાં આપું છું. અને હવે આપણે આને આપીએ તો એને એ પ્રમાણે આખી વસ્તુનો મેં એને 10 સેશન આપ માગ્યા તો કે મને 10 સેશન એવા આપ કે જે નાના નાના હોય અને એની અંદર હું ડિટેલમાં જઈ શકું. તો એને જો તમે જોઈ શકો છો કે આ રીતે ટ્રાયંગલ ક્યાં એક્ઝિસ્ટ કરે છે, પછી રાઈટ એંગલની સ્પેશિયાલિટી શું છે, એની સાઈડ મપ આવે છે, સેમ શેપ ડિફરન્ટ સાઇઝ કેમ છે, પછી એનું સાઇન અને કોસાઇન એક્ઝેક્ટમાં શું કામ કરે છે કે ભાઈ કઈ રીતે છે, હવે આના રેશિયો કેમ બદલાઈ જાય છે, એંગલ ચેન્જ થાય છે તો શું ચેન્જ થાય છે, મેજર હાઇટ વિથઆઉટ ક્લાઇમ્બિંગ, તમારે ક્યાંય ચડ્યા વગર હાઇટ માપી હોય તો કેવી રીતે માપી શકો છો, બિલ્ડ ધ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ, તમારું જાતે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવો, અને લાસ્ટમાં આવે છે સોલ્વ ધ રિયલ ચેલેન્જીસ, એટલે જે ઇમ્પોર્ટન્ટ છે એ બધું સમજાવે છે. હવે એના માટે તમારે કેટલો સામાન જોઈશે એનું લિસ્ટ પણ આવી ગયું અને એની ડિટેલ પણ આવી ગઈ. હવે એને હું એવું કહું કે મારે આ વસ્તુ બાળકને સમજાવી છે પણ બાળકને એન્ગેજ કરવા છે કે બાળક જ ભણાવે, અને એમને એક મારે કહેવાય ને એક શોકેસ રાખવો છે છેલ્લે. I want to actually have a Saturday showcase at the end of the week. And I want a list of topic which is divided into 20 teams. I have 40 students in my class. 2 in each team would be working on it. Can you help me listing this 40 showcaseable project which can be printed or made from a model or talk about a scientist or anything, but the center of the topic should be trigonometry. 2 in each team would be working on it. Can you help me listing this 40 showcaseable project which can be printed or made from a model or talk about a scientist or anything, but the center of the topic should be trigonometry. 2 in each team would be working on it. Can you help me listing this 40 showcaseable project which can be printed or made from a model or talk about a scientist or anything, but the center of the topic should be trigonometry.
તો આ રીતે એને એ ટોપિક લીધો, હવે એ ટોપિકમાં આ પ્રોમ્પ્ટ નાખ્યો અને એ પ્રોમ્પ્ટની અંદર હવે એ એવું કહેશે કે ઓકે ચલો હું તમને બનાવી આપું છું. એ મને 20 ટીમના 2 સ્ટુડન્ટ દે આખે આખું એનું લિસ્ટ આપી દેશે. હવે તમને ટોપિક પણ બનાવી દીધા. હવે હું એને એવું કહીશ હવે હું એને એવું કહું છું કે હું તને કઈશ ટોપિક અને તારે મને એની ડિટેલ સિસ્ટમ આપવાની છે, હું છોકરાને આપીશ. Okay, I need your help in writing the detail of this topic, the 20 topics which you listed. I will share the topic detail. You need to write down a proper, in detail, structured systems of system, logical way of text or a guideline which I can print and give it to the students. અને બેટા નીચે અહીંયા આપી દે, મને આપી દે અને બેસી જા મારી બાજુમાં, અહીંયા મારી બાજુમાં બેસી જા. સો સોરી, હા. એક જ મિનિટ, સોરી હું ડિસ્ટ્રેક્ટ થઈ ગયો. ઓકે, સો જો તમને આઈડિયા આવી ગયો છે, અહીંયા આપણે આને ક્લોઝ રાખીએ. પણ આ રીતે આપણે એને જ્યારે પૂછીએ છીએ ને તો એ આપણને આપતું હોય છે. હું બેક જતો રહું. ધ્રુવ સર, હા એક જ મિનિટ, સોરી ટુ ડિસ્ટર્બ, પણ અહીંયા એક ચેટમાં મેસેજ હતો કે સાહેબ તમે આટલો ફાસ્ટ પ્રોમ્પ્ટ આપો છો પણ અમે શીખીએ છીએ તો તમે ધીમે કઈ રીતે પરફેક્ટ પ્રોમ્પ્ટ આપશો એ જણાવો ને પ્લીઝ. એટલે પેસ તમારી થોડીક ધીમી રાખજો. જો આ પ્રોમ્પ્ટ છે ને આને હું હમણાં તમને શેર કરી દેવાનો છું. એટલે જે હું બોલ્યો ને એ તમને એક લિંકમાં આખું મળી જશે, બરાબર? એટલે એ પ્રશ્ન તમને નહીં આવે. હું સમય બચાવવાનો થોડો પ્રયત્ન કરી રહ્યો છું, કારણ કે હું જો સ્લો પડીશ ને તો આપણે જેટલું કવર કરવું છે એક જ પ્રોમ્પ્ટમાં એ કવર નહીં થાય. અને અત્યારે થોડુંક એક ડિસ્ટ્રેક્શન આવી ગયું, બરાબર? વાંધો નહીં, ચલો અત્યારે આ લોડ નથી થઈ રહ્યું, પણ તમને આ પ્રોમ્પ્ટ હું મોકલી આપીશ. હવે આના ડિટેલમાં જઈએ તો આ પ્રોમ્પ્ટિંગથી તમને શું ફાયદો થશે? તો બેઝિકલી અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે ને કે પ્રોમ્પ્ટ રાઇટિંગ છે ને, જે આ તમારી ક્રિએટિવિટી ઉપર છે. અને તમે બધા ક્રિએટિવ છો, તમારે શોધવું પડશે અને તમારે યાદ રાખવું પડશે કે એક ટીચર છે ને એના લાઈફની અંદર એટલા બધા નોટ્સ બનેલા હોય છે માઇન્ડસેટમાં, બસ એને એક્ટિવેટ કરવાની જરૂર છે. હું તમને કહું ને કે મોસ્ટ ક્રિએટિવ જોબ હોય ને આખા વર્લ્ડની તો એક ટીચરની છે. બસ એને બે વસ્તુ કરવાની જરૂર છે કે બાળકને એટલા ઓપન કરી દો કે એ તમને પ્રશ્ન પૂછી શકે, અને જ્યારે તમને પ્રશ્ન પૂછે ને એટલે તમે શીખવા માટે હંમેશા તૈયાર રહો. બસ આટલું જો તમે ઓપન કરી દેશો ને, હું તમને કહું છું ને કે તમે ક્યાંય પાછા નહીં પડો. અને મને મારું 70% નોલેજ મારા સ્ટુડન્ટે આપેલું છે. કઈ રીતે? કે જ્યારે હું જોબ કરતો હતો અને મારે આ રીતે સેશન્સ લેવાના થાય, બાળકોને ટેકનોલોજી ભણવાની થાય 2015માં, તો એ લોકો લઈને આવે કે સર આ સેન્સર શું છે? તો હું એમને કહેતો કે જો મને આજે નથી આવડતું, કાલે આપણે કરીએ. રાતે બેસીને ગૂગલ કરીને બધું જ કરીને યુટ્યુબ કરીને સેન્સર આખું શીખી જાઉં અને બીજા દિવસે એમને શીખવાડું. હવે જો એ બાળક આવીને મને ન પૂછે તો કદાચ એ સેન્સર મને ના આવડે, હું આટલો ઓપન થઈને ટેકનોલોજીના એક્સપ્લોર કરી શક્યો હોત. તો એ રીતે આ બધી ફંડામેન્ટલ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હોય છે, બરાબર? તો તમે બીજી ઘણી બધી વસ્તુમાં જઈ શકશો, અલગ અલગ યુટ્યુબ વિડીયોઝ પણ છે એ પણ એક્સપ્લોર કરી શકશો. તો આજનો આપણો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. બીજું ઘણું બધું કવર કરવું હતું પણ એ પાછળથી કવર કરીશું. આનું જો આગળ કાલે ટીચર્સ માટે જ છે અને ટીચર્સ માટેના જ બધા પ્રોમ્પ્ટ અને સ્ટ્રક્ચર છે, કારણ કે એઆઈ સુધી આપણું બધું જ કવર થઈ ગયું છે. હવે એઆઈ વિશે નથી જાણવાનું. હવે તમે સ્કૂલમાં શું કરશો ને અને ટીચરને શું કરવાનું છે ને એના પર જ છે. એટલે આપણી આખી જે આગળની આખી જે પેટર્ન છે એમાં હવે દરરોજ ટૂલ આપણે ડિસ્કસ કરીશું. પણ હજુ ગ્રુપની અંદર મને છે ને તમારા તરફથી ખાસી બધી વસ્તુની જરૂર છે. જેમ તમે કીધું એ રીતે તમારી ડિમાન્ડ્સ મને મોકલો કે અમારે આ પણ કરવું છે, એઆઈ થી આવું કરાવડાવવું છે, કે એઆઈમાં જો આવું મળી જાય તો મજા આવી જશે. તો આવું તમે ગ્રુપમાં અથવા પર્સનલમાં મોકલો. અમે તમારા ડેશબોર્ડમાં પણ સજેશનનો ઓપ્શન રાખેલો છે, તમે ત્યાં પણ આમાં વાત કરી શકો છો. તમે ત્યાંથી પણ સજેશન મોકલી શકો છો. દરેક સેશન પછી તમને ત્યાં કાર્ડ મળે છે, ચેકલિસ્ટ મળે છે, તમે ચેક કરી શકો છો. તો આટલું આપણે આજે રાખીએ અને કાલના સેશનની અંદર ટીચર્સ ઉપર ખાસ કરીને છે, બને એટલા શિક્ષકો તમે જોડાવ
અને રેકોર્ડિંગ તમને દરરોજ મળે જ છે. જો તમારથી ના જોડાયું હોય, ક્યાંય પણ પ્રશ્ન રહ્યો હોય તો તમે રેકોર્ડિંગથી ગો થ્રુ કરી શકો છો, પણ આખું રેકોર્ડિંગ જુઓ જેથી કરીને તમને એનું કનેક્શન્સ ખબર પડે. મારી ટીચિંગ પેટર્ન લિટલ બિટ ફાસ્ટ છે અને હું ફાસ્ટ નહીં રાખું તો 21 દિવસમાં તમને જે લેવલ પર મારે લઈ જવા છે હું નહીં લઈ જઈ શકું. એટલે જ હું રેકોર્ડિંગ આપી રહ્યો છું, પીપીટીઝ આપી રહ્યો છું અને દરેક લિંક આપી રહ્યો છું. એટલે તમે ત્યાંથી કોપ અપ કરવાનો પ્રયત્ન કરજો. ધન્યવાદ.